સ્વામી નારાયણ 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર મનમાવ જંકશન ન્યૂ જર્સીના ઉપક્રમે આજની ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં સત્સંગ સભાની અંદર ઉપસ્થિત સર્વે હરિભક્તોને જાજા હિતથી જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ જેના જે ચરિત્ર હોય, માયિક ચરિત્ર, અમાયિક ચરિત્ર હોય, દિવ્ય ચરિત્ર હોય, ગમે તેવું ચરિત્ર હોય, ભગવાન શ્રી હરિનું પણ એ કલ્યાણકારી છે. એની સ્મૃતિ પણ જો કોઈ જીવને અંતકાળે થાય તો ભગવાન શ્રી હરિ કહે છે અમે એને અમારું ધામ આપી દઈએ. તો એવા પરમાત્મા જેને કહીને કે સર્વશ્રેષ્ઠ અવતાર માત્રનો આધાર એવા જે ભગવાન એ આપણને મળ્યા છે. તો એવા પરમાત્મા ભગવાન શ્રી હરિ પ્રેમાનંદ સ્વામીને જ્યારે મેળાપ થયો ત્યારે જેની દાસત્વ ભક્તિ એ આપણને આ પ્રાર્થનામાં જોવા મળે તેવી ભગવાન શ્રી હરિ પ્રત્યેની પ્રાર્થના કરી અને મહારાજના અદ્ભુત લીલા ચરિત્રો એનું શ્રવણ કરીશું. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, ધન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારી, દર્શન વિના દયાલ જીવ જંપે નહીં મારો, સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગ તમારો, સંગ તમારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ, નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો, મુજને સદા રાખજો પાસ મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી
રીસ ચડી છે, સેવા કરતા રાજ કહોને કાંઈ ચૂક પડી છે, ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી, મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદ નાથ વાલા, પ્રેમાનંદ નાથ મુજને સદા રાખજો, સમુજને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા સર્વના ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ ભુજનગરને વિશે સુંદરજીભાઈ સુથાર, હીરજી સુથાર વગેરે સુથાર જ્ઞાતિના ભક્તોના સાનિધ્યમાં ભગવાન શ્રી હરિ હીરજી સુથારની ઓસરી ઉપર બેઠા છે, બિરાજમાન છે, અને ત્યાં આગળ ભગવાન પોતાના ભક્તોને જીવનું કલ્યાણ કેમ કરીને થાય, અથવા તે કલ્યાણની અંદર તમારે અમને પ્રસન્ન કરવાના છે, તો તમે અમને કેવી રીતે રાજી કરી શકો, એ માટે મહારાજે કોઈ એક ક્ષણ પણ ક્યારેય ચૂક્યા નથી. પ્રભુ જ્યારે જ્યારે સભા ભરીને બિરાજમાન થયા છે, ત્યારે ત્યારે જીવનું આત્યંતિક કલ્યાણમાં ક્યારેય વિઘ્ન ના આવે એની બાબત કયા સિવાય રહ્યા જ નથી. એનું કારણ એ કે ભગવાનનું પ્રાગટ્ય જ એટલા માટે હતું કે આવા અનંત જીવાત્માઓને મારા ધામમાં લઈ જવા, એના માટે જે પરમાત્મા પધાર્યા હોય તો એનું કાર્ય અવિરતપણે કર્યા જ કરતા. તો એવા ભગવાન શ્રી હરિ અહીંયા આગળ પેલા રામાનંદ સ્વામીનું જે સદાવ્રત ત્યાં આગળ ચાલે છે, ત્યાં કાળા તળાવની અંદર ત્યાં આગળ બે હરિભક્તો બે સંતો ત્યાં આગળ જાય છે, પણ મહારાજની રજા લેતા નથી, આજ્ઞા સિવાય ત્યાં આગળ ગયા છે. ભગવાનને બિલકુલ ગમ્યું નથી. બતાવે છે ભગવાન પ્રગટ હોય ત્યારે એને પૂછ્યા સિવાય કોઈ કાર્ય ક્યારેય ન થાય. ઘણાને કેવું હોય, ઘણાને પૂછવાની ટેવ હોય પણ પછી એનો અમલ કરવાની એની આદત ન હોય. એને ઘણા પૂછે છે એવા હરિભક્તો, ઘણા જાય મહારાજની પાસે પણ જાય, ગુણાતીતાનંદ સ્વામીની પાસે પણ જાય અને કહેતા કે મારે આમ કરવું છે, હું શું કરું? પૂછવા જાય, મારા ભગવાન છે, મારા ઈષ્ટદેવ છે, મારા ગુરુ સમર્થ છે, માટે મારે એમનો આશીર્વાદ અને એની રજામંદી લઈને જ મારે કાર્ય કરવું છે, એમ પૂછવા જાય. પણ પછી પૂછ્યા બાદ ભગવાન કે ગુણાતીતાનંદ સ્વામી જેવા સદગુરુ જ્યારે કહે ને કે આમ કરજો, પછી ઘેર જઈને મૂંઝાય કે આમ કરીશું તો આ પ્રોબ્લેમ થશે, માટે એ ભલે કે આપણે જેમ કરતા હોય તેમ કરો. એ ના ચાલે. વ્યવહાર કાર્યની અંદર પણ આપણે પણ જુઓ, આપણા ઘરની અંદર માંગલિક પ્રસંગો હોય છે ત્યારે આપણે ભગવાનનું સ્થાપન કરીએ છીએ. આ જગતની અંદર પણ આપણે જોઈએ છીએ તો જેને કહે છે કે વિઘ્નહર્તા જેવા ગણપતિનું પૂજન કરે, આપણે ભગવાન શ્રી હરિનો આશ્રિત હોય તો મહાપૂજા કરી અને પછી એના કાર્યનો પ્રારંભ કરે. શું કામ? આપણે ભગવાનને પહેલાં યાદ કરીએ છીએ, પધારો અને આ કાર્યની અંદર આપ ભળો. જો એક વસ્તુ હંમેશા યાદ રાખવી, આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોઈએ, કોઈ ભગવાનના ભક્ત હોસ્પિટલની અંદર હોય ને આપણે એને પ્રાર્થના કરતા હોઈએ, અથવા તો એને કોઈ ઔષધ કે એની દવા કે ટ્રીટમેન્ટ ચાલતી હોય, પણ એમાં ભગવાનની કૃપા જો ભળે તો જ એ સફળ થાય અથવા તો એને સારું થાય.
એમાં આપણે જે કાર્ય લઈને બેઠા હોઈએ એમાં ભગવાનને પહેલાં પધરાવીને એનો રાજીપો લઈને આપણે કાર્ય કરીએ તો એ કાર્ય હંમેશા આપણને સુખદાયી થાય. બોચાસણના કાશીદાસ મહારાજને પૂછવા ગયા, મારે દીકરો પરણાવો છે, દીકરી પરણાવી છે, કેમ કરું કે છે? હમણાં ન કરતો, હમણાં ન કરતા કે એમ કરતાં 4-6 મહિના નીકળ્યા. થોડો વાર થાય વળી પાછા પેલા ભાઈ હોય બધા ધમાલ કરે કે ભાઈ તમે તમારા ગુરુ તો કયા કરે પણ હવે આપણે વ્યવહારનું સાચવવું પડે ને, માટે તમે ગમે તેમ કરો પણ એમને સમજાવો કે એટલે વળી પાછા આ જાય. પણ ભગવાન કે નહીં, હમણાં તારે કરવા જેવું નથી કે હમણાં ન કરતો કે. એમ કરતાં 6 માસ વીત્યા પછી કાશીદાસ પટેલને એમની ધીરજ છૂટી ગઈ એટલે પછી કે નહીં હવે તો આપણે કરી જ દેવું પડે. અને પછી કર્યું અને પછી શાસ્ત્રોમાં લખ્યું છે કે બંને પાર્ટીઓ ઉપર પહોંચી ગઈ. દીકરીનું લગ્ન કર્યું હતું તે એ જે એનો પતિ હતો એ જતો રહ્યો અને દીકરાનું લગ્ન કર્યું હતું તે આ બધાને પત્ની જતા રહ્યા. બંને જણા વિધુર થયા કે. અને પછી ભગવાન આગળ પોક મૂકીને રડવા લાગ્યા. એટલે આપણે પ્રાર્થના કરીએ પણ જો આપણે પૂછવા જઈએ તો આપણો એવો શ્રદ્ધા અને આપણો વિશ્વાસ હોય તો જ પૂછવા જવું, ન તો એને યાદ કરીને કામનો પ્રારંભ કરી લેવો પછી ભગવાનની મરજી હોય એમ થાય. આજ્ઞા વગર કોઈ કાર્ય કરવું નહીં. પણ અહીંયા આગળ ભક્તો ગયા છે ધર્મનું કાર્ય કરવાને માટે ગયા, પણ મહારાજે લખ્યું કે ધર્મનું કાર્ય કરવાને અર્થે પણ કહે છે ચોરીનું કર્મ ક્યારે ના કરવું. ધર્મનું કાર્ય કરતા હોય પણ એમાં ચોરી ન થાય. ચોરીનું ફળ ચોરીનું જ, એનો રાજીપો ચોરીનો મળે એને, પછી એને ભગવાનની સેવા કર્યાનો રાજીપો એને મળતો નથી. તો એવી આજ્ઞા વિના એ બધા તૈયાર થયા અને તે વખતે ભગવાન શ્રીહરિ બધાને કહેશે કે ભગવાનને ઓળખવા અને પ્રગટ ભગવાનને ઓળખવા અને ઓળખી અને પછી એનું ભજન કરવું કહેશે. ત્યારે બહુ નામી બોલિયા જાણી અંતરની વાત, પ્રગટ પ્રભુને ઓળખી કરવું ભજન દિન રાત. કૃતાર્થ માની અતિશય રહેવું રાજી રાજી ઘણું, શુભ ક્રિયાને કારણે પણ મમત મેલવું મન તણું. કૃતાર્થપણું માનો, ભગવાન મળ્યા છે તો કૃતાર્થપણું માનો. આપણે સર્વ પ્રકારે આપણને બધી જ પ્રાપ્તિ થઈ ગઈ છે. જેને ભગવાન મળે કૃતાર્થ થઈ ગયો છે એને કાંઈ કરવું બાકી રહ્યું નથી. વિચાર કરીએ, આપણે જો કંઈક કરવાનું બાકી રહ્યું હોય તો આ ભગવાન તમને મને મળે જ નહીં. પણ જ્યારે આપણે જે કાંઈ કરવાનું હતું અને જે કાંઈ આપણાથી થયું છે જાણે કે અજાણે, જે સુકૃત થયું છે એનાથી જ આ ભગવાનનો મિલાપ થયો છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે નિર્ગુણાનંદ બ્રહ્મચારી કહે છે મહારાજનો મિલાપ થતાં આપણે બધા કૃતાર્થ થઈ ગયા છીએ. આપણે કૃતાર્થ થઈ ગયા, આપણે કંઈક કરવાનું બાકી. હવે તો એનું ભજન કરવાનું બાકી છે, એની આજ્ઞામાં રહેવું, એને અનુસંધાન રાખવું, એના વચનોની અંદર રહેવું, વચનોમાં વિશ્વાસ રાખવો, સતશાસ્ત્રનો અભ્યાસ કરવો, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એની દ્રઢતા દિન પ્રતિદિન કરતા જવાનું, ભગવાનનું ભજન કરવા. એ સિવાય બીજું કાંઈ કરવાનું બાકી નથી. જે કંઈ સાધનો કરવાનું આપણને મન થાય, જે સાધનો માટે આપણને મમત્વ થતું હોય, જેમાં આપણી આસક્તિ હોય, એ સાધન કરીએ પણ એને કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે આપણે કરીએ. નહીં હું માળા કરું છું માટે મારું કલ્યાણ થાય, એમને હું માળા કરું છું માટે મહારાજ મારી ઉપર પ્રસન્ન થાય અને ભગવાન પ્રસન્ન થાય તો મને કલ્યાણ આપે. ક્રિયા એની એ જ છે, ખાલી એની વિચારોને બદલવાની જરૂર છે. તો એ કહે છે કે મમત મેળવું મનતનું, મનનું મમત્વ મૂકી દેવું. કેટલાકને એવો શોખ હોય, મનનું ધાર્યું હું કહું એમ જ થવું જોઈએ. તો કે છે નહીં, ભગવાનને રાજી કરવા છે ને મમત્વ મૂકી દો બસ. ભગવાનની આજ્ઞા છે પ્રમાણ કરો. ભગવાનની આજ્ઞા શું છે? દરેકને સાથે લઈને ચાલો, દરેકની સાથે હળીમળીને રહેવું, દરેકની સાથે સંપીને રહેવું.
સંપ બહુ મોટી વસ્તુ છે. વિહલાલજી મહારાજે પણ હરિલામૃતની અંદર વાતો લખી છે કે સંપ જ્યારે હોય છે ત્યારે શું થાય છે, આ સંપ્રદાય, આ સત્સંગ એ વિકસિત બને છે. અને જેને કહીએ કે સંપ્રદાય જેને એમ અતિશય ઉત્કર્ષપણાને પામે અને આપણે બધા એમાં સુખિયા થઈએ. પણ અત્યારે કોને એવી ચિંતા તો છે નહીં. મહારાજે કહ્યું હતું કે સંપ રાખજો, પણ કોઈને સંપ રાખવો નથી. કારણ કે સંપ રાખવા જાય તો પોતાનું કંઈ ધાર્યું થાય નહીં. એટલે દરેક પોતાનું આગમું, જેને કહીએ કે દુકાન લઈને બેસી જવું, જેથી કરીને આપણે કોઈની માથાકૂટમાં નહીં, આપણે સર્વે સર્વા. આપણે મહારાજે સર્વે સર્વા નહીં, પણ આપણે સર્વે સર્વા, આપણું ધાર્યું થાય એમ. નામ ભગવાનનું વાપરવાનું, માળા ભગવાનની કરવાની, તિલક ચાંદલો ભગવાનનો કરવાનો, કંઠી એની પહેરવાની, વચનામૃત એનું જ વાંચવાનું, શિક્ષાપત્રી એની જ વાંચવાની, કથા એની જ કરવાની. પણ તમે કહો એમ મારે નહીં કરવાનું. બસ આવો જે સત્સંગ છે એ સત્સંગથી ક્યારેય કલ્યાણ થતું નથી. એનાથી આપણા સુકૃતો જે થોડા ઘણા હોય તે પણ શું થઈ જાય, એ બધા નાશ થઈ જાય. માટે એવો સત્સંગ ના કરવો કહે છે. માટે કહે છે કે મમત્વ મેળવું મન તણ્યું કહે છે. ધાર્યું તે ધણીનું થાય છે, બીજાનું ધાર્યું નવ થાય. માટે પોતાનું મૂકીને રાખવા મોટાને સહાય. ધાર્યું કોનું થાય છે? ધાર્યું ભગવાનનું થાય છે. પણ આપણે નક્કી કરીએ કે ના ના, મેં નક્કી કર્યું છે આમ કરવાનું, એટલે એમ જ થવું જોઈએ. પણ શાસ્ત્રો તમને મને એમ કહે છે, ભગવાન તમને કહે ધાર્યું અમારું થાય, મારી મરજી વિના રે કોઈથી તરડું ન તોડાય. મહારાજ કે મારી મરજી વગર તમારાથી પાંદડું ન તૂટે. તો એની મરજી પ્રમાણે બધું થાય છે, તો પછી શું કામ આપણે એમ કરીએ કે નહીં નહીં મારું ધાર્યું મારે કરવું છે. ધાર્યું ધણીનું થાય છે. જો હરિલા કલ્પ તરુણની અંદર એક અદભુત સરસ પ્રસંગ લખ્યો છે રઘુવીરજી મહારાજે. બોટાદપુરની અંદર, એટલે બોટાદની અંદર સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ શ્રી હરિના આશ્રિત એકાંતિક વણિક ભક્ત જેનું નામ છે ભગા શેઠ, તે રહેતા હતા. એક સમયે તે નગરમાં મરકીના રોગનો ઉપદ્રવ થયો, તેથી પૂરના ઘણા જણો મૃત્યુ પામ્યા. ભારે રોગચાળો થયો અને ઘણા એ લોકો મૃત્યુ પામ્યા બોટાદની અંદર. ધાર્યું કોનું થાય છે? ધાર્યું ભગવાનનું થાય છે, બીજા કોઈનું થતું નથી. એમાં ભગા દોશી છે, ભગા શેઠ, એને પણ રોગ થયો એ મરકીનો. અને તે વખતે બધા એના સંબંધીજનો જે હતા બધા અત્યંત શોક કરવા લાગ્યા. એના સગાવાલા જ્યારે બહુ દુઃખી થયા અને તે ભક્ત વર્યની સેવા કરવા લાગ્યા. અને એ ભગા ભક્ત ઉપર અતિશય સ્નેહવાળા પૂરના જે ભક્તો તે પણ તેમના સંબંધીઓની માફક ભગા ભક્તની સમીપે રહીને સેવા કરવા લાગ્યા. એના સગા સંબંધી તો સેવા કરે, પણ ભગવાનનો ભક્ત જ્યારે તકલીફમાં હોય ત્યારે ભગવાનના ભક્તની સેવા કરવી, એનાથી ભગવાન રાજી થાય છે. આપણાથી શક્ય હોય, આપણે નજીકમાં રહેતા હોય, આપણાથી થઈ શકે હોય તો કરવું જોઈએ. એનાથી ભગવાનનો રાજીપો થાય છે. જગતનો જીવ હોય પણ પાંચ ભગવાન શ્રીહરિનો એક ભક્ત પણ જો ત્યાં આગળ જઈને બેસે અને જરાક ધૂન્ય કરે, અથવા તો એનાથી ધૂન્ય ન થાય તો મનમાં ધૂન્ય કરે ને, તો પણ એ જે જીવને કંઈ જમદૂત લેવા આવનારા હોય ને એ એને માથેથી ટળી જાય. એટલું ભગવાન શ્રીહરિના ભક્તોની અંદર દૈવત રહેલું છે. તો ભગા શેઠ બીમાર પડ્યા છે, એના સગા સંબંધી સેવા કરે છે, અને સાથે સાથે જે બીજા હરિભક્તો હતા એ પણ એની સેવા કરવા લાગ્યા. કે તે ભગા ભક્તની સંભાવના કરવાને માટે ઘણા ધનાઢ્ય નાગરિકજનો પણ વારંવાર તેના ઘરે આવતા. કારણ કે મોટા શેઠ હતા, એ સમૃદ્ધ હતા, સુખી હતા. એટલે બીજા મોટા મોટા નગર શેઠ જે હતા એ પણ એમને ખબર કાઢવાને માટે, એમની સેવાને માટે ત્યાં આગળ આવતા. તેના બંધુઓ તથા પૂરના અન્ય ભક્તજનોને તે ભગા ભક્તને મરકીનો રોગ થયો હતો, તેથી તે મૃત્યુ જ પામશે એવું મનમાં નક્કી કરી લીધેલું હતું. કારણ કે રોગ એવો ભયંકર હતો, જેને થાય એનું મૃત્યુ નિશ્ચિત થાય. એટલે બધાએ ઘરના સગા સંબંધીને બધાએ નક્કી કરી નાખ્યું કે આ રોગ છે, માટે બધાએ કેટલાય મૃત્યુ પામ્યા, માટે ભગા શેઠ આમાં બચે એવો છે નહીં કહેશે, એટલે એનું પણ મૃત્યુ જરૂર થશે કે. પછી તે સમગ્ર જનોએ વિચાર કરી અને એ સમગ્ર વૃત્તાંત ગઢપુરમાં શ્રીહરિને જણાવવાનું નક્કી કર્યું.
બધા ભેગા થયા, ભગવાનના ભક્તો છે, મહારાજનું ભજન કરે, પણ નક્કી કર્યું કે લાવો ભગવાનને તો સંદેશો મોકલીએ આપણે. મહારાજ તો અંતર્યામી છે, પણ આપણું કર્તવ્ય શું છે? ભગવાનને પ્રાર્થના કરવા માટે લાવો આપણે આ ખબર મહારાજને પહોંચાડીએ કે. તેથી એમને બોટાદપુરના નિવાસી સત્સંગી મોનાભાઈ વિપ્ર એમને ભગવાન શ્રીહરિની સમીપે ગઢપુરમાં મોકલ્યા. એ મોનાભાઈ વિપ્રને કહ્યું કે તમે જાઓ અને મહારાજને કહેજો કે ભગા શેઠને આવું થયું છે અને હવે મૃત્યુ નિશ્ચિંત છે, માટે જે તમારે ઠીક લાગે અથવા તો તમે એને આવીને દર્શન દેવા હોય તો એને દર્શન દઈ જજો કે છે. એમ કરીને સંદેશો મોકલ્યો ભગવાનની પાસે. ઉતાવળી ગતિવાળા એ બ્રાહ્મણ ગઢપુર પહોંચ્યા તેટલામાં ભગા ભક્ત મૃત્યુ પામ્યા. ભગા શેઠ ત્યાં આગળ મૃત્યુ પામ્યા અને પેલા મોના વિપ્ર હતા એ ગઢપુરમાં ભગવાનની પાસે પહોંચ્યા. જ્યાં આગળ ભગવાનને સમાચાર, કારણ કે એ નીકળ્યો ત્યાં સુધી તો ભગા શેઠ જીવતા હતા, એટલે એ તો મહારાજને સંદેશ કહેવા આવ્યો હતો કે હવે અંત અવસ્થા જેવો છે. પણ ત્યાંથી પાછળ ને પાછળ બીજો ત્યારબાદ બોટાદપુરથી કોઈ એક વણિક ગઢપુર આવ્યો અને એને જીવા ખાચર વગેરેને ભગા ભક્ત મૃત્યુ પામ્યા છે તેમ કહી દીધું. ભગા શેઠ મૃત્યુ પામ્યા છે એવું પેલા જીવા ખાચરને એમને કહી દીધું કે ભગા શેઠનું મૃત્યુ થઈ ગયું છે કે. એટલે ત્યારબાદ તે હરિભક્તે મોકલેલા બ્રાહ્મણ મોનાભાઈ શ્રીહરિને સમીપે આવી જઈ તેમને નમસ્કાર કરીને બોલ્યા, હે પ્રભુ, ભગા ભક્તને મરકીનો રોગ થયો છે અને તેથી અત્યંત પીડા પામેલા છે. તે ભક્તો તો આજકાલમાં મૃત્યુ પામશે. હે ભગવાન, હે હરે, તમોને કહેવા માટે હું અહીંયા આગળ આવ્યો છું કહે છે. અને પાછળથી બીજા એક વણિક આવી ગયા અને એને પેલા જીવા ખાચાને કહી દીધું કે તો ગયા. અને આને મહારાજને કીધું કે બહુ તકલીફ છે, માટે તમને કહેવાને માટે આવ્યો છું. એ પ્રમાણે બ્રાહ્મણનું વચન સાંભળી અને ભગવાન શ્રીહરિએ તે બ્રાહ્મણને કહ્યું કે હે વિપ્ર, મારા આશ્રિત તે ભગા ભક્ત મરકીના રોગથી મૃત્યુ નહીં જ પામે કે છે. મારો આશ્રિત છે અને મેં નક્કી કર્યું છે કે એનું મૃત્યુ ન થવું જોઈએ, તો એનું મૃત્યુ ક્યારેય નહીં થાય કે છે. મને કહે છે કે હે વિપ્ર, તે મારા પ્રિય ભક્ત જો મરણ પામે તો હું તેને સમીપે આવીને પણ તેને તત્કાળ જીવતો કરીશ કે. ભગવાન શ્રીહરિ પેલા બ્રાહ્મણને કહે છે, મોનાભાઈ વિપ્રને કહે છે કે કદાચ એનું મૃત્યુ થઈ જશે ને તોય હું ત્યાં આગળ આવી અને મારો ભક્ત છે માટે હું એને વળી પાછું એને જીવતો કરીશ કે. એ પ્રમાણે તે બ્રાહ્મણનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ તે બ્રાહ્મણને કહ્યું કે મારા આશ્રિત એવા ભગા ભક્ત મરકીના રોગથી મૃત્યુ નહીં જ પામે કે છે, અને કદાચ મૃત્યુ પામે તો પણ હું એને જીવતા કરીશ કે. આ પ્રમાણે સાંભળી તે બ્રાહ્મણ ભગવાન શ્રીહરિને પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગ્યો, હે હરે, એ પ્રભુ, એ સર્વ અવતારના કારણ આપને શું દુષ્કર છે? પછી તે ભક્તનું રક્ષણ કરવા ઈચ્છતા ભગવાન શ્રીહરિએ પોતાનું ઐશ્વર્ય જણાવવાને માટે મારો ઘોડો લાવો એમ નાજા જોગ્યા એવા પાર્ષદને ભગવાને આજ્ઞા કરી. ભગવાનને કહે છે કે તમે સર્વજ્ઞ છો, તમે બધું જાણો છો કે છે. એટલે ભગવાનને એમ થયું કે આ બ્રાહ્મણને જરા ભરોસો નથી, એટલે તત્કાળ નક્કી કર્યું મારે જવું છે અત્યારે. એટલે નાજા જોગ્યાને કહે છે મારો ઘોડો લાવો, મારે બોટાદ જવું છે કે. પછી ભગવાન શ્રીહરિએ ઉત્તમ રાજા એટલે દાદો ખાચર અને પાર્ષદોને કહ્યું, તમે બોટાદપુર આવવા માટે તૈયાર થાઓ, વિલંબ કરશો નહીં. તમે બધા તૈયાર થાઓ અને આપણે બોટાદ જવું છે. ત્યારબાદ પાર્ષદ નાજા ભક્ત જે છે એ તૈયાર કરેલો એ રોજો ઘોડો એની ઉપર તત્કાળ ભગવાન શ્રીહરિની સમીપમાં લાવ્યા અને નાજા ભક્તે આણેલ તે અશ્વેન્દ્ર ઉપર ભગવાન શ્રીહરિ બિરાજા. અન્ય ઘોડાઓ ઉપર બુદ્ધિશાળી ઉત્તમ રાજા ગાલવ તેમજ શ્રીહરિની સાથે હંમેશા ફરનારા સોમલો ખાચર, સુરા ખાચર વગેરે તેમજ હથિયારધારી રતનજી ભક્ત, ભગુજી ભક્ત બધા પાર્ષદો પણ તૈયાર થાય. ભગવાન પોતે ત્યાંથી ઘોડા ઉપર બેસી દાદા ખાચર, સુરો ખાચર, સોમલો ખાચર આ બધાને લઈ અને બોટાદ જવાને માટે તૈયાર થયા. તેમજ મુકુંદાનંદ નામના નૈષ્ટિક બ્રહ્મચારીઓ વગેરે સાથે પ્રભુ શ્રીહરિએ
હેરાજન બોટાદપુર જવાને માટે પ્રયાણ કર્યું. મુરજી બ્રહ્મચારીએ એમના ભગવાન શ્રીહરિના એ તો સેવક કહેવાય એટલે એનાથી તો એ દૂર જાય જ નહીં એટલે એને પણ સાથે લીધા. બોટાદની અંદર જવા તૈયાર કર્યું. પૂરના જન સમુદાયને ઘોડા ઉપર બેઠેલા ઘોડે સવારો તથા પાર્ષદોથી વીંટાયેલા ભગવાન શ્રીહરિને જતા જોઈને ઘણો સંભ્રમ થઈ ગયો. મહારાજ બોટાદની અંદર આવ્યા. ગઢપુરથી બોટાદ બહુ નજીક છે, એટલું બધું દૂર નથી. થોડીક વારમાં પ્રભુ ત્યાં આગળ પહોંચ્યા અને બધા બજારમાં થઈને આખું ત્યાં આગળ જમેલો નીકળ્યો. ભગવાન ને બધા કાઠી દરબારોને બધા નીકળ્યા એટલે બધાને એકદમ આશ્ચર્ય થયું કે એકદમ ભગવાન અહીં આગળ ક્યાંથી કે છે. મહારાજ ઘોડાને ચલાવતા ચલાવતા જીવા ખાચરના દરબારની સમીપમાં ગયા. ગઢપુરથી નીકળ્યા ભગવાન એટલે પહેલાં જીવા ખાચરનો દરબાર આવે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈ અને બહાર ઓટલા ઉપર જીવા ખાચરને બેઠેલા ભગવાન શ્રીહરિએ જોયા. ઓટલા ઉપર બેઠેલા જીવો ખાચર મહારાજ એને જોયા. પછી જીવા ખાચર ભગવાન શ્રીહરિને મળીને નમસ્કાર કરીને બોલ્યા, હે પ્રભુ ક્યાં ચાલ્યા, ક્યાં પધારો છો કે છે. ત્યારે ભગવાન શ્રીહરિ કહે કે જીવા ખાચરને કહેવા લાગ્યા કે હે જીવા ખાચર, મરકીના રોગથી અત્યંત પીડા પામેલા મારા ઉત્તમ ભક્ત એ ભગુભાઈની સંભાળ લેવાને માટે હું બોટાદ જઈ રહ્યો છું કહે છે. મારા એ પરમ એકાંતિક ભક્ત છે, એની સહાય કરવાને માટે, એની સંભાળ લેવાને માટે હું બોટાદ જઈ રહ્યો છું કહે છે. તેથી જીવા ખાચર ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા કે ભગા ભક્ત તો મરણ પામ્યા, આવું બોટાદપુરથી આવેલા વણિકોએ મને કહ્યું કે છે. મહારાજને શું કહે છે જીવા ખાચર કે મહારાજ એ તો ગયા, હમણાં જ બોટાદથી કેટલાક વણિકો આવ્યા હતા એમની જ્ઞાતિને, એમને મને કહ્યું કે એ તો મૃત્યુ પામ્યા કે છે. ભગવાનના ભક્તો છે બધા. દાદા ખાચર પણ ભગવાનના ભક્તો છે, સુરા ખાચર પણ ભગવાનના ભક્તો છે. આ બધા ઉત્તમ ભગવાનના ભક્તો છે. એમને ભગવાનને કીધું તો એ તરત તૈયાર થયા છે. જીવા ખાચર પણ ભગવાનના ભક્ત છે પણ એને ભગવાનપણાનો જે ભાવ છે નથી એની અંદર. બધું દેખાય તમને, ઉત્તમ ભક્તિ દેખાય છે. એનો દરબારની અંદર ભગવાન અનેક વખત પધારેલા છે. ત્યાં આગળ રસોઈ કરીને જમ્યા છે, ત્યાં આગળ સભાઓ કરી છે, બધું જ કર્યું છે. પણ એને ભગવાનપણાનો ભાવ નથી કે આ ભગવાન છે જે ધારે તે કરવાને સમર્થ છે. એટલે નહીં તો તરત એમ કે હા પ્રભુ પધારો, એને બિચારાને બહુ જરૂર છે એટલું કે. અરે એટલું નહીં એમ કે મહારાજ પધારો, અંત કાળે તમારું દર્શન થાય તો એના આત્માનું, એના જીવનું કલ્યાણ થાય. પણ શું કહે છે, એ તો ગયા કહે છે. એનો કહેવાનો અર્થ હવે તમે જઈને શું કરશો. ત્યાંથી કેટલાક વણિકો આવ્યા, એમને કીધું કે એ તો મૃત્યુ પામ્યા કહે છે. જીવા ખાચર કહે છે, હે સ્વામી એ તો અહીંના ઘણા વણિકો પણ જાણે છે, માટે તેથી તમો ત્યાં ન જશો. તમે ત્યાં ન જતા કહે છે. અહીંયા આગળના વણિકો છે એમની જ્ઞાતિને એ પણ જાણે છે કે એ મૃત્યુ પામે, માટે તમે ત્યાં જશો નહીં કહે છે. ત્યારે ભગવાન શ્રીહરિએ તેમને કહ્યું કે હે જીવા ખાચર, ભગા ભક્ત મને અતિશય પ્રિય છે અને તેથી અન્ય જીવની માફક તે મરકીના રોગથી મૃત્યુ ન પામે તે તમે નિશ્ચિંત જાણો કે છે. ભગો શેઠ એ મારો ભક્ત છે કે, એટલે બધા મરકીથી મરી જાય છે એમ મારો ભગો જે છે એ મરકીથી મરે એવો છે નહીં કે એમ તમે નિશ્ચિંત જાણો કે છે. આશ્ચર્યચકિત થઈ નાગરિકો જેમના દર્શન કરે એવા ભગવાન શ્રીહરિએ જીવા ખાચરને એ પ્રમાણે કહી પોતાના જનોની સાથે ગઢપુરથી નીકળ્યા. એમની સાથે જે દાદો ખાચર અને સોમલા ખાચર, સુરા ખાચર બધા ભેગા થઈને નીકળ્યા બોટાદ જવાને માટે. ભગવાન શ્રીહરિએ માર્ગમાં તે વેગવાળા ઘોડાને અત્યંત દોડાવ્યો. તે સર્વે ઘોડે સવારો જેઓ પોતાના ઘોડા દોડાવતા હતા તે પણ ભગવાન શ્રીહરિના ઘોડાની પાછળ રહી ગયા. કે વિવિધ પ્રકારના શસ્ત્ર ધરનારા સુરવીર પાર્ષદો ભગવાનની પાછળ દોડતા હતા અને શ્વાસથી જેમના મુખ ખુલ્લા થઈ ગયા છે એવા મુકુંદાનંદ વર્ણિન્દ્ર પણ સાથે જતા હતા. મુરજી બ્રહ્મચારી ઘોડાની સાથે દોડાતો હોય પણ એ દોડતા હતા, એની પાછળ શ્વાસ ચડી ગયો છે. પણ ભગવાનની સાથે ને સાથે એના ઘોડાની સાથે દોડતા દોડતા એ પણ એને શ્વાસ ચડ્યો છે. એવી રીતે ભગવાન શ્રીહરિ બોટાદપુરની સમીપે પધાર્યા. બરાબર એ જ વખતે ત્યાં ચોમાસાનો સમય હતો એટલે વરસાદ વરસતો હતો. તેથી ભગવાન શ્રીહરિના મહામૂલ્યવાળા સર્વે વસ્ત્રો વરસાદથી ભીના થઈ ગયા.
પછી સતપતિ શ્રીહરિ એક મોટા વૃક્ષની પાસે પહોંચી હાથમાં લગામ ધારણ કરી પોતાના પાર્ષદોની પ્રતીક્ષા કરવા લાગ્યા. મહારાજ વહેલા પહોંચ્યા, એક ઝાડ નીચે ઊભા રહ્યા, નીચે ઉતર્યા, ઘોડાની લગામ પકડી અને પછી રાહ જુએ છે. બધા આવે એટલે આપણે સાથે જઈએ. મહારાજના મહામૂલ્યવાળા સર્વે બધા વરસાદથી ભીના થઈ ગયા. ઘોડેસવારો મુખ્ય, જેમાં પોતાના જનો ઘણા સમય પછી ત્યાં આવ્યા પછી ભગવાન શ્રીહરિએ બધાની સાથે બોટાદપુરમાં પ્રવેશ કર્યો. બધા આવી ગયા એટલે મહારાજ કે ચાલો આવે, એટલે બોટાદની અંદર મહારાજે પ્રવેશ કર્યો. એટલામાં ભગા ભક્તને તેમના બંધુજનો તથા અન્ય જનો મૃત્યુ પામેલા જોઈ લીપેલી ભૂમિ ઉપર સુવાડતા હતા. કારણ કે પેલાનું એમનું પ્રાણ પંખેડું ઉડી ગયેલું હતું એટલે એને નીચે પેલી જગ્યા સરસ કરી લીપી અને એની અંદર સુવડાવવાની તૈયારીમાં હતા. તે બંધુજનો તેમના દેહને સ્મશાનમાં લઈ જવા યોગ્ય વસ્તુઓ પણ ભેગી કરતા હતા. કારણ કે એમને ખબર છે કે આના પછીની અગ્નિ સંસ્કારની વિધિ છે, માટે એના માટે જે જરૂરી સામગ્રી હોય તે પણ બધી એકઠી કરતા હતા. તે સમયે પૂર્વજનો શ્રીહરિને જોઈ પરસ્પર આ પ્રમાણે બોલ્યા કે આ સ્વામિનારાયણ મૃત્યુ પામેલા તેમના આશ્રિત આ ભગાભાઈ વણિક શેઠને કેવી રીતે સજીવન કરશે કે એ બધા આપણા માટે તો એ અઘરું છે ને, કારણ કે એ તો કોઈના હાથમાં છે જ નહીં. પણ હવે આ કહેવાતા મહારાજ તો ભગવાન તરીકે ખ્યાતિને પામેલા હતા, સૌ એને ભગવાન તરીકે જોતા. એટલે બધા નક્કી થયું કે ભગવાન સ્વામિનારાયણ આ મરી ગયેલા છે આ ભગાદોશી, એને કેવી રીતે સજીવન કરશે કે. તો એને કંઈ તકલીફ છે? વ્યાપકાનંદ સ્વામી જેવા પેલા ઘોડીને જો સજીવ કરી શકતા હોય તો મહારાજને શું અશક્ય હતું? અને ભગવાન જ્યારે એમ કહે ને કે તમે ભગવાન થઈ ગયા છો, એમને થાળ કરો, એમની આરતી ઉતારો, ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે ના ના મહારાજ એવું નથી કે છે. આમાં શું મોટી વાત કે તમારો ભક્ત બિચારો હતો ને દુઃખી હતો, રડતો હતો, કકડતો હતો કે મને દયા આવી, આકાશમાં મચ્છરવું જતું હતું, એમાંથી એનો જીવ લઈ અને ઘોડીની અંદર નાખી દીધો ને ઘોડી બેઠી હતી કે તમારો ભગત રાજીનો રેડ થઈ ગયો કે છે. ઈસમેં ક્યાં બડી બાત હે કે આમાં આટલું મેં કર્યું એમાં હું પરમેશ્વર કહેવો, આટલું મેં કર્યું એમાં હું ભગવાન કહેવો? મહારાજ ભગવાન તો તમે છો કે છે. તમારી દયા તમારી કૃપા વડે કરીને હું જો આ કાર્ય કરી શકતો હોઉં તો એ તો તમારી કૃપા છે, ભગવાન પણ તમારું છે કે છે. આમ આટલું સામર્થ્ય હોય તેમ છતાંય ભગવાનના આવા સાધુ પુરુષો ભગવાન શ્રી હરિને પોતાનો યશ એને આપતા. ને તો આજ જગતની અંદર એને ભગવાન માને. આજે કોઈ મરતાને જીવતો કરે ને માથા ડાળીને બેઠો થાય ને તો આજે આખું બ્રહ્માંડ એની પાછળ દોટ મૂકે. કશું નથી, ખાલી વાર્તાઓથી દોટ મૂકે છે. કંઈ કહેતા કંઈ ના, પણ ખાલી વાતચીત તમે ચાલુ કરો એમાં બધા દોડતા થઈ જાય ત્યાં આગળ. તો ખરેખર નજરે જુએ તો શું ન થાય. બધા વિચાર કરે કે આ ભગા શેઠને કેવી રીતે સજીવન કરશે કે. બધા પૂરના જનો ભગવાન શ્રીહરિનું આશ્ચર્યપૂર્વક દર્શન કરતા હતા અને પોતાના ઘોડે સવારોથી વીંટાઈ અને મહારાજ ભગા ભક્તને ઘેર પહોંચી ગયા. દયાનિધિ ભગવાન શ્રીહરિ પોતાના ઘોડા ઉપરથી ઉતરી પાર્ષદોથી વીંટાઈ તત્કાળ પોતાના ભક્તની સમીપે પધાર્યા. જ્યાં આગળ એમને સુવડાવ્યા હતા ને ત્યાં આગળ પધાર્યા. પછી તેના સમગ્ર બંધુજનો તથા અન્ય જનો જે શોકાતુર હતા, જેમની આંખોમાં અશ્રુ હતા, તે સર્વે ઊભા થઈ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરવા લાગ્યા. તે ભગવાન શ્રીહરિએ તમામ બંધુઓને સગા સંબંધીઓને શાંતિ પમાડીને કહ્યું, તમે બિલકુલ ચિંતા કરશો નહીં, શોક કરશો નહીં તમે કહે. પછી તેમણે તાપનો નાશ કરનાર પોતાના ચરણ કમળ વડે ભગા ભક્તના વક્ષસ્થળની અંદર સ્પર્શ કર્યો. ભગવાન શ્રીહરિએ જે પેલા ભગા શેઠ છું એના આજે છાતી હતી ત્યાં આગળ પોતાના જમણા પગના અંગૂઠાનો આમ જરાક સ્પર્શ કર્યો કે તે સ્વયં શ્રીહરિએ પોતાના હાથ વડે તે ભગા ભક્તનો હાથ લઈ ઊંચા સ્વરથી તે ભક્તનું નામ ભગા બોલીને તે ભક્તને બોલાવ્યા. એટલામાં એ ભગા ભક્ત પરમાત્માની ઈચ્છાથી પોતાના સંબંધીજનોના આશ્ચર્ય પામે તે પ્રમાણે તત્કાળ ઉઠી ભગવાન શ્રીહરિને નમી અને ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા. તરત ઊભા થયા, જમણા પગનો અંગૂઠો અડાડ્યો છે અને હાથ પકડી અને કહે એ ભગા ઉઠ એમ કોઈની સાથે ભગા શેઠ ત્યાં આગળ બેઠા થયા અને ભગવાન શ્રીહરિના ચરણોની અંદર પોતે દંડવત કરી અને ભગવાનને કહેવા લાગ્યા. મહારાજને કહે છે કે હે પ્રભુ, દિવ્ય વિમાનમાં બેઠેલા એવા દિવ્ય પાર્ષદોની સાથે અંતકાળે મને લેવા માટે આપ આવેલા હતા અને આપ પરમ દિવ્ય બ્રહ્મપુર ધામમાં મને લઈ ગયા.
અને તે ધામનું દિવ્ય અને અનુપમ સુખ પણ મને પમાડ્યું, પછી ફરી મને અહીંયા આગળ કેમ લાવ્યા તમે? તમે આવ્યા, પધાર્યા, સંતોય સહિત પધાર્યા, મને તમારા ધામમાં લઈ ગયા, તમારા ધામનો આનંદ અને સુખ તમે મને આપ્યું, અને એટલું આપ્યા બાદ હવે વળી પાછો તમે મને અહીંયા આગળ પાછો લાવ્યા. મહારાજને કહે છે, તમે મને અહીં શું કામ પાછો લાવ્યા? કહે છે. આ પ્રમાણે ભગા ભક્તે ભગવાન શ્રીહરિને કહ્યું. તેથી ભગા ભક્તને મહારાજ કહે, હે ધીમન, જનોની મુક્તિ માટે મારું દિવ્ય અને પરમેશ્વરીય તમારા સંબંધીઓને બતાવવાને માટે તથા મારા ભક્તો તે પરમ દિવ્ય ભાવ અહીં લોકોને જણાવે તે માટે મેં તમોને હાલ સજીવન કર્યા છે. કે તમને આગળ પાછા લાવીને તમને સજીવન કરવા પાછળનું કારણ શું છે? તો કે તમારા સગા સંબંધીઓને મારું પરમેશ્વરપણું મારે એમને બતાવવું હતું. કે છે, અને એટલા માટે તમને અહીંયા આગળ સજીવન કર્યા છે. માટે હવે તમારે શું કરવાનું છે? તો કે તમો તમારા ધર્મમાં રહીને મારું હંમેશા ભજન કરજો, અને આ લોકમાં લોકોને ધર્મે સહિત મારી ભક્તિની અંદર પ્રવર્તાવજો. મારો મહિમા તમે કહેજો બધાને. કારણ કે જેની ઉપર આ એક્સપેરિમેન્ટ ભગવાને કર્યો છે એ જ ઊભો થઈ અને ફરતો ફરતો બધાને જુઓ, હું મરી ગયેલો તો મને જીવતો કર્યો મહારાજ. પછી તો કોઈને કહેવાનું કશું રહે જ નહીં, બધા ભગવાનનું ભજન કરતા થઈ જાય. માટે મહારાજ કહેશે કે હવે તમારે બધા ભક્તજનોને તમારે અમારી ભક્તિમાં પ્રવર્તાવવાના છે. ત્યારે ભગા ભક્ત કહે છે, બહુ સારું મહારાજ, જેમ આપ કહો છો તેમ તે પ્રમાણે જ કરીશ. કોણ કહેતું હતું આપણને? જેમ કોમ, જેમ કહો તેમ. એ બધા નીકળી ગયા. આ સંપ્રદાય, આ સત્સંગની અંદર અને મહારાજનું જેને સાનિધ્ય જેને છે, ખરેખરનું સાનિધ્ય, જ્યાં આગળ જીવનું કલ્યાણ થાય એવું જે સ્થાન, ત્યાં આગળ બેસવું બહુ દુર્લભ છે. કદાચ જગ્યા મળી ગઈ ને તો એ બેસી નહીં શકે. અને તમે બેઠા હોય ને તો અડખે પડખે ચાલો નાટો મારીને આવીએ છીએ બહાર, શું કામ બેઠા છો? એમ તમને અહીંથી ઊભા કરીને લઈ જ જાય. આ જગ્યામાં બેસાય જ નહીં. માટે જે કહેતા કે જેમ કહો તેમ કરીશું, એ બધા જેમ કોમની ડિગ્રીવાળા, એમ કોમ, બીકોમ, જેમ કોમ એમ કહેતા, એ બધા સ્નાતક બનીને બધા નીકળી ગયા. નતર મોટી મોટી અધિકારીઓ બની ગયા, મોટી જોબ ઉપર લાગી ગયા ભગવાનની કૃપાથી. એટલે અહીંયા આગળ તો ભગા શેર કહે છે, મહારાજ આપ જેમ કહો તેમ હું કરીશ. એમ કહી મહારાજને નમસ્કાર કરીએ. ભક્તે ભગવાન શ્રીહરિનું વચન મસ્તકે ચડાવ્યું. મહારાજે જવાની તૈયારી કરી, પરંતુ શ્રીહરિને પ્રાર્થના કરી તેમને હર્ષપૂર્વક ત્યાં આગળ રોક્યા. ત્યારબાદ ભગવાન શ્રીહરિની જેને મહારાજની પૂજા કરી છે, અર્ચના કરી છે, આરતી કરી છે, થાળ કરાવ્યો છે, અને ત્યારબાદ બધા સંતો અને ભક્તો જેટલા હાજર હતા એ બધાને ભગવાન શ્રીહરિની સાથે ભગા શેઠને ત્યાં મહારાજને બધાને જમાડ્યા છે. આ તમને મને બતાવે છે કે ધાર્યું કોનું થાય છે? ધાર્યું ધણીનું થાય, બીજા કોઈનું ક્યારેય ન થઈ શકે. ભગવાન જેટલું ધારે એટલું જ થાય. એટલે કહે છે કે ધાર્યું તે ધણીનું થાય છે, બીજાનું ધાર્યું નવ થાય. માટે પોતાનું મૂકીને રાખવા મોટાને સહાય. માટે પોતાનું મનગમતું મૂકી અને મોટા કોણ? ભગવાન. ભગવાનને સહાય રાખવા. મહારાજ મારી સહાય કરે, ભગવાન મારી સહાય કરે, એમ ભગવાનને સહાયમાં રાખવા. હું કરું છું એવું ન થવા દેવું. ભગવાનનું ધાર્યું બધું થાય છે, માટે ભગવાન કરતા હરતા છે. કામાદિક જે મોટા શત્રુઓ તે જોરે ટાળવા જાય. પ્રગટ હરિના બળ વિના ઘણો તે હેરાન થાય. કામાદિક શત્રુઓ જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા આદિ બધા શત્રુઓ જે છે, એ બધા શત્રુઓ પણ શું છે? તો કહે છે કે એ પોતાને જોરે જો ટાળવા જાય તો ઘણો હેરાન થાય. કે પણ ભગવાન પ્રગટ, ભગવાન શ્રીહરિનું બળ રાખે તો શું થાય? તો ગમે તેવા દોષ હોય ને તો પણ નીકળી જાય, ગમે તેવા દોષ હોય તોય ટળી જાય છે.
અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર ગોપાળાનંદ સ્વામીનો એક અદ્ભુત પ્રસંગ છે. એમાં માણસા કરીને ગામ છે. એક માણસા ગામની અંદર નરસિંહરામભાઈ કરીને ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત છે. એની અમદાવાદમાં નોકરી કરતા. કોને ત્યાં નોકરી કરતા? એક નગર શેઠ હતા, હેમાભાઈ હઠીભાઈ નગર શેઠ હતા અમદાવાદના. અને એને ત્યાં એ મુનિમ તરીકે નોકરી કરતા. કરોડપતિની ત્યાં નોકરી કરી જમાનાની અંદર. એની પણ એ જાહોજલાલી એવી જ હતી. વડતાલમાં એક વખત લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે પધાર્યા. અને જ્યારે દર્શન કરવા માટે આવ્યા ત્યારે પોતે વિચાર કર્યો, મને અહીંયા આગળ કોઈ ઓળખશે નહીં કે. કારણ કે અમદાવાદ દેશમાં રહેતા હોય એટલે વડતાલ દેશમાં ક્યારેક આવવાનું થાય એટલે ત્યાં કોઈ સંતો ભક્તો એમને ઓળખ્યા નહીં. મનમાં એમ થયું કે મને અહીંયા આગળ કોઈ ઓળખશે નહીં કે છે. પછી 3-4 સાડા કપડાં પહેર્યા, માથે સારી અમદાવાદી પાઘડી બાંધી, પોતાની સાથે 2 માણસો લીધા અને 2 સાકરના મોટા તાસ ભરી અને આપ્યા. પછી સભામાં આવી દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા અને એ સાકળ ભરેલા તાસ રઘુવીરજી મહારાજની જે ગાદી એની સમીપમાં મૂક્યા. લાગ્યું મને કોઈ ઓળખતું નથી એટલે પોતે આમ જેને કંઈક આમ કેમ લગ્નમાં જવા તૈયાર થાય. મને એમ થયું હું જરા નગર શેઠનો મુનિમને આવો ચાલુ કેમ ચાલે, એટલે બધું બિલકુલ ઠઠારો કરી અને રઘુવીરજી મહારાજની પાસે ગયા, દંડવત પ્રણામ કર્યા અને સાકર ભરેલા 2 તાસ ત્યાં આગળ મૂક્યા. પછી સભામાં આવી દંડવત કર્યા. દંડવત કરીને 2 સાકર ભરેલા જે તગારા ત્રાસ હતા ત્યાં આગળ મૂક્યા. રઘુવીરજી મહારાજની ગાદી ઉપર એક મૂક્યો અને એક મોટા તાસમાં મોટા પડિયા ભરી મોટા સદગુરુની આગળ મેલ્યા. એમાં સૌથી પહેલો પડિયો ક્યાં આગળ ગયો? ગોપાળાનંદ સ્વામીની પાસે ગયો. મોટા સંતો આગલી હરોળમાં બેઠા ત્યાં આગળ બધાને એમને આપ્યા અને રઘુવીરજી મહારાજને પણ આપ્યા. ગોપાળાનંદ સ્વામીની પાસે મેલ્યો એટલે સ્વામીએ નરસિંહરામને જોઈને કહ્યું, જે કોણ? એ નરસિંહરામ કે એમ કે મને આગળ કોઈ ઓળખતું નથી. ગોપાળાનંદ સ્વામીની પાસે પડિયો મૂક્યો આમ જોયું અને કહે છે, કોણ? નરસિંહરામ કહેતા. આશ્ચર્ય થયું એને. પાનનો દીકરો કે એમની માતાનું નામ હશે એટલે કહે છે કે પાનનો દીકરો તું કે. સ્વામી કહે, ગોપાળાનંદ સ્વામી કે જો એને મનમાં એમ હતું કે મને કોઈ ઓળખતું નથી, પણ કે જો હું તને કેવી રીતે ઓળખું છું કે. સ્વામી કહે કે જ્યારે હું ઘરેથી ચાલ્યો ટોરડાથી ટોરડાથી ગોપાળાનંદ સ્વામી ખુશાલ ભટ્ટ તે વખતે હતા અને એની જ્યારે મહારાજે દીક્ષા આપી અને એ ચાલ્યા જેતલપુર જવાને માટે, તે વખતે સ્વામી કહે છે હું જ્યારે ઘરેથી ચાલ્યો ત્યારે રસ્તામાં તારે ઘેર રાત રોકાયો હતો કે છે, અને તારી માએ મને ખીચડી કઢી કરીને જમાડ્યા હતા કે છે, અને એટલા માટે તું મારો ભાણેજ કહેવાય કે છે. એ ન્યાય તારી મા જે હતી તારી માએ મને ખીચડી કઢી જમાડ્યા હતા કે છે, એટલે મારી બેન થાય કે, અને તું એનો દીકરો એટલે મારો ભાણેજ થયો કે છે. એટલે ઓળખાણ કાઢી દીધું. તને એમ કે તને કોઈ ઓળખતું નથી પણ હું તને ઓળખું છું કે છે. કેટલા સમર્થ સાધુ પુરુષો છે. આ મહારાજે તો પર્વતભાઈ જેવા હરિભક્તો જે હતા એને માટે પણ ભગવાન શ્રી હરે કહેલું કે આ પર્વતભાઈ કોઈ સામાન્ય નથી કે. આવા તો આનંદ કોટી બ્રહ્માંડોમાં આપણા જેવા આનંદ કોટી જીવાત્માઓના તમામ હિસાબ કિતાબના ખાતા હથેળીમાં જળનું ટીપું દેખે તેમ દેખે એવા સમર્થ હતા. કારણ શું? ભગવાન શ્રીહરિ જેવા સમર્થ ભગવાન શ્રીહરિના એ અનન્ય અને એકાંતિક પરમ એકાંતિક મુક્તો હતા એ બધા. એટલે ભગવાનનું સામર્થ્ય એમાં આવ્યું છે. મારા જે વચનામૃતમાં બોલ્યું છે કે જ્યારે એવા ભક્તની ઉપર અમે પ્રસન્ન થઈએ, રાજી થઈએ, ત્યારે શું કરીએ? મમ સાધર્મ્ય માગતા. અમારું સાધર્મ્યપણું જે છે એ અમે એને આપી દઈએ છીએ. સાધર્મ્યપણું એટલે શું? સાધર્મ્યપણું એટલે ભગવાનની અંદર રહેલું જે દૈવત, ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ, આ બધું જે ભગવાનની અંદર છે એ બધું જ એના જેવું સરખું જ એવા પોતાના એવા ભક્તોને મુક્તોને આપી દે છે. એવું સાધર્મ્ય પણ ભગવાનને આપે. તો આજ ગોપાળાનંદ સ્વામીને પણ એવું સાધર્મ્ય પણ ભગવાન શ્રીહરિનું આપેલું છે. એટલે તરત ઓળખી ગયા. એટલે કહે છે કે એ ન્યાય તું મારો ભાણેજ કહેવાય કે. ત્યારે નરસિંહરામભાઈએ વિચાર કર્યો કે અહો, આ તો સ્વામી મારી માને સ્વત ઓળખે છે કે મને એકલાને નહીં મારી માને ઓળખે છે. આ તો મને હું તો એમ જાણું મને કોઈ નહીં ઓળખે કે, પણ મને ઓળખે છે ને મારી માને પણ ઓળખે છે. આ તો
અને મેં તો જાણ્યું છે મને કોણ ઓળખશે અહીંયા આગળ કે. થોડી વાર થઈ પછી ત્યાં આગળ ઊભા હતા એટલે ગોપાળાનંદ સ્વામી કહે કે આપણે આસને આવજે. હો, આ બધું પતી જાય, દર્શન કરીને પછી આસને આવજે. આ મોટા સંત, આવા મોટા સદગુરુઓ, આમાં હમુક્ત જ્યારે હોય, જ્યારે કોઈ જીવને પોતાને આસને બોલાવે ને એનું કાર્ય જુદું હોય. ને અત્યારે તમને કોઈ આસને બોલાવે ને તો એનું કાર્ય જુદું હોય. અત્યારે આપણને કોઈ કે જોઈ જાય ને કે બધું પતે દર્શન કરીને પછી આસને આવજો. હા, એટલે તમારે જાણવું કે કંઈક છે. અને આ જમાનાની અંદર ગોપાળાનંદ સ્વામી જ્યારે કહે કે મારે આસને આવજે એટલે એમ સમજવું કે આમાં કંઈક જુદું થવાનું છે. કેટલો તફાવત છે તે જુઓ. એ વખતના મહાન સાધુ પુરુષો તમે જુઓ, જીવનું કલ્યાણ કેમ કરીને થાય, જીવ કેમ કરીને ભગવાનના સુખે સુખીઓ થાય, એના માટેની રાત દિવસે મહેનત કરતા. એટલે સ્વામી કહે છે કે આ બધું પતી જાય, દર્શન કરીને પછી મારે આસને આવજે કે છે. આપણે આસને આવજે પછી સાકરના જે પડા સૌ સદગુરુઓને વહેંચી આપ્યા. પછી લક્ષ્મીનારાયણ દેવની આરતી થઈ, ત્યાં સૌ દર્શને ગયા. અને પછી બધા સંતના દર્શન કરી અને એ નરસિંહરામભાઈ ગોપાળાનંદ સ્વામીને આસને ગયા. બધું પતી ગયું, આરતી કરી લીધી, દર્શન કર્યા. ત્યારબાદ રઘુવીરજી મહારાજના દર્શન કરી ત્યારબાદ પોતે ગોપાળાનંદ સ્વામીને આસને ગયા. ત્યાં દંડવત પ્રણામ કરી અને પગે લાગીને પાસે બેઠા. એટલે ગોપાળાનંદ સ્વામી બધા સમાચાર પૂછ્યા, કેમ છે બધું, મજામાં છે? સ્વામીએ બધાય સમાચાર પૂછ્યા અને પછી પૂછ્યું કે નરસિંહરામ, તારા લગ્ન કર્યા છે કે શું? લગ્ન કર્યા છે કે શું? કે આ બધા આટલા બધા સારા લુગડા પહેર્યા, આ દાગીના પહેર્યા છે? કારણ કે એને એમ હતું મને કોઈ ઓળખે નહીં એટલે બધું ધારણ કરી દીધું, પણ તો ઓળખી ગયા તો કે લગ્ન કરીને આવ્યો કે છે? આ બધા દાગીના સારા સારા વસ્ત્રો કેમ પહેરીને આવ્યો છે? કે ના ના કે સ્વામી લગ્ન નથી કર્યા કે. ત્યારે કહે છે ના સ્વામી એવું નથી કે છે. તો પછી આ બધો ઠાઠ શા માટે કે છે? આ બધો ઠાઠ શું કામ કર્યો છે કે? એટલે તરત ત્યાંથી ઊભા થયા. ભગવાન પ્રગટ હોય ત્યારે એનો સંકલ્પ કાર્ય કરે. ભગવાનના આવા મોટા સાધુ પુરુષો જ્યારે હોય આ લોકની વિશે ત્યારે એના સંકલ્પ કાર્ય કરે. ખાલી સ્વામી એટલું જ કીધું કે તો પછી આ બધો ઠાઠ માઠ શા કામનો કહેશે? તરત જ પગે લાગ્યો, ત્યાંથી તરત ઊભા થયા. ઊભા થઈ અને પોતે પોતાનો જે ઉતારો હતો ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈ અને બધા એ વસ્ત્ર અલંકાર બધું ઉતારી નાખી, સાદા વસ્ત્રો ધારણ કરી, માથે એક નાનો ફેંટો બાંધ્યો અને પછી ગોપાળાનંદ સ્વામીની પાસે આવીને બેઠા. ત્યારે સ્વામીએ કહ્યું જે આમ કેમ કર્યું કે હમણાં તો બધું આમ શોભાયુક્ત દેખાતા હતા, હવે એકદમ કેમ આવા વસ્ત્રો કાઢી નાખીને આ બધું કેમ પહેરીને આવ્યા કે છે? ગોપાળાનંદ સ્વામી પાસે આવીને બેઠા ત્યારે સ્વામી કે આમ કેમ કર્યું? ત્યારે નરસિંહરામભાઈ બે હાથ જોડીને કહ્યું કે સ્વામી આપની કૃપા કે. શું બોલ્યા? આપની કૃપા કે. તમે દયા કરી, ખાલી કૃપા કરી છે ને એમાં જ આ મનની અંદર આટલું પરિવર્તન આવ્યું. જુઓ, વિચાર કરીએ, આ જીવ કોઈ દિવસ મનને આધીન વર્ત્યો છે. તમે જો કોઈ દિવસ મનથી ક્યારે નોખો જ નથી પડ્યો. અને એટલા માટે ભગવાન શ્રીહરિ આ વખતે આપણને બધાને એટલી જ આજ્ઞા કરી છે, અત્યાર સુધી જેટલા જન્મ તમારા થયા ત્યાં સુધી તમે તમારા મનનું જ ધાર્યું કર્યું છે. બસ આટલો જન્મ, મહારાજે વચનામૃતમાં શું બોલ્યું? આટલો જન્મ ભલા થઈને અમારું ધાર્યું કરજો. બસ આટલો જન્મ. પણ કેટલું અઘરું છે, કારણ કે કરોડો જન્મોથી આપણે મનનું ધાર્યું જ કરતા આવીએ છીએ. અહીંયા આગળ આવીને આપણે બેઠા છીએ પણ બધું તમે જુઓ તો મહારાજના મનનું ધાર્યું નહીં થાય. જોજો, આપણા મનનું ધાર્યું જરાક કોઈ ફેરફાર કરવાની મહેનત કરે ને એટલે આપણને તરત જ એમ થાય ને આમ જ થવું જોઈએ. આપણું મનનું ધાર્યું આપણે ક્યારેય મૂકી શકતા નથી. મનનું ધાર્યું આપણે બધું કર્યા જ કરીએ છીએ. મહારાજે ભલે શિક્ષાપત્રીમાં લખ્યું હોય, મહારાજે લખ્યું કે તમારે 12 મહિનાની 24 એકાદશી, 5 ભગવાનની પ્રાગટ્ય જયંતિઓ કરી, 29 ઉપવાસ કરવા, પણ આપણે તો કેટલા કરીએ છીએ. તમે જો કોઈ કેટલાક શનિવાર કરે છે, કેટલાક બુધવાર કરે છે, કેટલાક સોમવાર કરે છે, ને એ તમે જુઓ તો બધું કર્યા જ કરે છે. સ્વામીને પૂછ્યું બધાને ત્યારે કહે છે કે ભાઈ મહારાજની આજ્ઞા નથી, પછી એટલું વધારે કરશો તો દુઃખી થશો, ઓછું કરશો તોય દુઃખી થશો. એટલે આપણે મહારાજની આજ્ઞામાં નથી, ભગવાનનું કયું કરવું નથી. મનની અંદર તુક્કો હોવું જોઈએ, મનમાં સંકલ્પ થાય એટલે આપણને કરવાનું મન થાય છે. અહીંયા આગળ સ્વામીની પાસે આવ્યા એટલે સ્વામીને એટલું જ બોલ્યું કે કેમ આમ કરી નાખ્યું કે તમારી કૃપા કે છે. અને ત્યારે સ્વામી બોલ્યા
બે હાથ જોડીને કહ્યું જે સ્વામી આપની કૃપા, સ્વામી કે જાત અને કોઈ દોષ નહીં પરાભવ કરે કે. અને તે સાંભળીને એ નરસિંહ ભગતના અંતઃકરણમાંથી દોષ માત્ર ટળી ગયા, અંતઃકરણ શુદ્ધ થઈ ગયું અને પોતાના ગામમાં મંદિર કરાવ્યું અને પોતાનું સર્વસ્વ દેવને અર્પણ કર્યું અને પોતે એકાંતિકપણાને પામી અને અક્ષરધામમાં ગયા. એમ મોટાની દયાથી જીવ નિર્દોષ બની જાય છે. કશું કરવું પડ્યું એને? આપણે કેટલું કરીએ છીએ, કેટલી માથાકૂટો કરીએ, કેટલી ધમાલ કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે, પણ કોઈ દિવસ આપણે કૃપાનો વિચાર નથી કરતા કે કોઈકની કૃપા તમારી ઉપર થાય, મારી ઉપર થાય તો કાર્ય બહુ સરળ થાય છે. આ નરસિંહ ભગત જે છે માણસાના, એની ઉપર આ મોટા સંતની જરાક કૃપા દ્રષ્ટિ થઈ, જરાક કૃપા દ્રષ્ટિ કરી, એમાં અંતઃકરણની અંદર બધા દોષ જતા રહ્યા, નિર્દોષ બની ગયા. આજે મહારાજે અહીંયા આગળ નિર્ગુણાનંદ બ્રહ્મચારી જે બોલ્યા અહીંયા આગળ કે તમે આજે બધા દોષ જે છે એને ટાળવાને માટે તમે રાત દિવસ મહેનત કરો છો, પણ કહેશે કે કામાદિક જે મોટા શત્રુથી જોરે ટાળવા જાય, પ્રગટ હરિના બળ વિના ઘણો હેરાન થાય. ભગવાનનું બળ જોઈએ. અહીંયા આગળ આજે આ નરસિંહ ભગત જે છે એ આવ્યા છે, એક સત્પુરુષ જે છે ભગવાન ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સાધુ એના શરણની અંદર આવીને બેઠા અને એની કૃપા એને પ્રાપ્ત કરી લીધી, તેનું બધું કાર્ય પૂરું થઈ ગયું. અંતઃકરણની અંદર રહેલા દોષ ટળી ગયા, લગ્ન કરવાનો સંકલ્પ જતો રહ્યો. ત્યારબાદ મંદિર પોતે બંધાવ્યું, પોતાનું દ્રવ્ય તો મંદિરની અંદર આપી દીધું અને પોતે સારું એ જીવન ત્યાં ભક્તિ કરી ભગવાન એને પોતાના ધામની અંદર તેડી ગયા. કેટલું સરળ છે કલ્યાણ, જો જોઈતું હોય તો. પણ પછી આપણે એને જેમ કહીએ ને કે પછી આપણે પેટ ચોળીએ ને પછી આપણે દુઃખ ઊભું કરીએ, એ તો પછી એ વાત જુદી છે. પછી ભગવાન એમાં સહાય ન કરે. આ કલ્યાણનો માર્ગ પણ એટલો સરળ છે, પણ એ કલ્યાણના માર્ગની અંદર વિઘ્નો પણ એટલા જ પડેલા છે. માટે એનું અનુસંધાન સદૈવ રહીને સત્સંગ કરવો જોઈએ. આગળ કહે છે કે માટે પુરુષોત્તમની રહેવું આજ્ઞા અનુસાર, તો કામાદિક શત્રુને ન લાગે જીતતા વાર. માટે કે છે પુરુષોત્તમની આજ્ઞા પ્રમાણે રહેવું. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં જરાક પેલા નરસિંહ ભગત રહ્યા, એટલું જ કીધું કે આ બધું લગ્ન નથી કર્યું તો આવા સારા સારા વસ્તુ ઘરેને શું કરવા પહેર્યા, બસ એનો અર્થ કે કાઢી નાખ, એ આજ્ઞા કહેવાય. આજ્ઞા તમને આમ કહે નહીં કે આમ કર, પણ ભગવાનનો ભક્ત હોય તો તરત સમજી જાય, તરત આજ્ઞાનું પાલન કરી ત્યાં આગળ ગયા. આજ્ઞાનું પાલન કર્યું તો તમે જુઓ કેવી પ્રાપ્તિ થઈ. વગર પુરુષાર્થ કર્યા સિવાય, કોઈ પણ જાતનો દાખલો કર્યા સિવાય હૃદયની અંદર આત્મામાં રહેલા કરોડો જન્મના દોષ બધા ટળી જાય અને ભગવાનના એકાંતિક ભક્ત બની સંસારની અંદર મન જ આસક્ત ન થાય, એમાંથી બહાર નીકળી જાય અને ભગવાનનું ભજન કરતા થઈ જાય. કે માટે સાધનનું બળ મૂકીને રહેવું ગરીબ ગરજવાન, પ્રગટ પ્રભુનું પાળવું વચન થઈ સાવધાન. માટે કહેશે કે સાધનનું બળ મૂકી રહેવું ગરીબ અને ગરજવાન. ગરીબ રહેવું, ગરજવાન રહેવું. ભગવાન શ્રીહરિના અનન્ય ભક્ત છે. આમ જોઈએ તો મોટા સાધુ છે. સનકાદિકનું નામ આપણે સાંભળ્યું છે. સનકાદિક ઋષિમુનિઓ બધા. એ જ્યારે ભગવાન શ્રીહરિનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે ફરીથી આ લોકની વિશે ભગવાનની સેવા કરવાને માટે, ભગવાનને રાજી કરવાને માટે અહીંયા આગળ જ્યારે પધાર્યા, એમાંના એક હતા એ આનંદાનંદ બ્રહ્મચારી હતા. અને એ આનંદાનંદ બ્રહ્મચારીની પાસે ચૂડા કરીને ગામ છે સૌરાષ્ટ્રની અંદર, અને ત્યાં આગળ એક હરિકૃષ્ણ કરીને બ્રાહ્મણ હતો અને જે પોતાને ભગવાન કહેતો કે હું જ સ્વામી, પેલા કે સ્વામિનારાયણ કે હું ભગવાન છું, કે નહીં હું ભગવાન છું. મહારાજ હતા ત્યારે, મહારાજ હાજર છે ને તે વખતે એ ચૂડાના હરિકૃષ્ણ બ્રાહ્મણ હતા. એ બધાને એમ કહેતા કે હું ભગવાન છું. કે હવે એ હરિકૃષ્ણનો એક ભક્ત આશ્રિત, એનો શિષ્ય, એ મહારાજના દર્શન કરવાને માટે આવ્યો. ભગવાન આનંદાનંદ બ્રહ્મચારીની પાસે દર્શન કરવાને માટે આવ્યો.
બ્રહ્મચારી મહારાજ ત્યાં આગળ સેવા કરતા હતા. એને તો લાવ સેવાના દર્શન કરી આવો. એટલે સેવાના દર્શન કરવા માટે આવ્યો. ત્યાં આગળ આવ્યો, બ્રહ્મચારી આનંદાનંદ બ્રહ્મચારી પૂજા કરી રહ્યા છે ને પેલો આવ્યો ત્યાં આગળ દંડવત પ્રણામ કર્યા ને અને દંડવત પ્રણામ કરીને પછી આમ ઊભો રહ્યો. આને પછી એને કહે છે કે બ્રહ્મચારી મહારાજ કહે છે કે આ ચૂડાના એનું નામ આમ તો હરિકૃષ્ણ પણ હરજીવન હતું. હરજીવન વિપ્ર હતા. એટલે કહે છે કે એમની ઉપર તમે પ્રસન્ન રહો, પ્રસન્ન રાજી રહો, બસ એટલા માટે મને કહેવડાવ્યું છે. હું આપને કહેવાને માટે આવ્યો છું. એટલે આનંદાનંદ બ્રહ્મચારી સેવા કરતા તરત ઊભા થયા અને ઊભા થઈને તરત જ પેલા બ્રાહ્મણને કહે છે દર્શન કરવા આવ્યો. તો કે હરજીવનને તું શું જાણે છે? કે તો કે હરજીવન મારો ભગવાન છે કે છે. પેલો શું કહે છે બ્રાહ્મણ, એ ચૂડાનો હરિકૃષ્ણ છે, મારો ભગવાન છે કે છે. હું એને ભગવાન માનું છું કે પણ તમારા દર્શન કરવા માટે હું આગળ આવ્યો છું. કારણ કે જો એ ભગવાન હોય ને તો જા, આજથી ત્રીજે દિવસે એનું મૃત્યુ થશે અને એની અંદર કોઈ રોકી નહીં શકે. એ ભગવાન હોય તો એને કહેજે રોકી લે જા. તરત ત્યાંથી પેલો ઊભો થઈ ચૂડાના હરિકૃષ્ણભાઈની પાસે આવી ગયા અને બની બેઠેલા ભગવાનને તો પછી ધ્રુજારી આવે કે હવે 3 દિવસનો સમય છે અને બરાબર ત્રીજે દિવસે ઉપડી ગયા. કોણ લઈ ગયું કોને ખબર, કશી ખબર પડી નહીં. આ બની બેઠેલા ભગવાનોને આ હાલતો હોય એમને ક્યારેય કોઈક આવા સાધુ પુરુષનો જો કંઈક આમ ઝપટ આવી ગઈ તો તમારે ક્યારે ઉકલી જાય કશું કહેવાય નહીં. એના કરતાં જો ન આવ્યો હોત ને, આનંદાનંદ બ્રહ્મચારીની પાસે ના આવ્યો હોત તો મહારાજ એને જેમ છે તેમ એના કર્મના ફળ પ્રમાણે એને કરવા દેત ક્રિયા. પણ પેલો આવ્યો ને આને જે છંછેડ્યો ને એની સાથે પેલો કહે છે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી, અને એવો ભગવાન બનીને બેઠો. તરત ઊભા થઈ ગયા સેવામાંથી, તરત ત્યાં જ બોલ્યા. એવા સમર્થ જેને કહેવામાં, એવા ભગવાનના આવા પ્રગટ સાધુઓ કહેવાય કે જે ભગવાનની આજ્ઞામાં રહેલા છે, જેની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ જ્ઞાની સહિત અતિશય ઉત્તમ એકાંતિક ભક્તિ આમ ઠસ ભરેલી છે. જગતના પદાર્થોની અંદરથી જેને કંઈ કે નિષ્પ્રેહી થઈ ગયેલા છે. કોઈ જાતની આસક્તિ નથી. ન જડ માયા ન ચૈતન્ય માયાની અંદર કોઈ જાતનું આસક્ત ભાવ જ નથી. એવા જે આ સાધુ પુરુષો જે હતા એ ભગવાન સરીખા હતા. એ ધારે તે કરવાને સમર્થ હતા. એટલે કહે છે કે માટે કહે છે પ્રગટ પ્રભુનું પાળવું વચન થઈ સાવધાન. એવા ભગવાન જે પ્રગટ છે એના વચનોને સાવધાનીપૂર્વક એનું પાલન કરવું કહે છે. વિષયોને માટે બ્રહ્માનંદ સ્વામીએ સુંદર વાત લખી છે. એમાં લખ્યું છે અહીંયા આગળ કે થતા થાવા બ્રહ્મ સ્વરૂપ સ્થાપ્યો છે સતસંગ અનુપ. શું? બ્રહ્મ સ્વરૂપ થવાને માટે ભગવાને આ સત્સંગની સ્થાપના કરી છે. આપણે બ્રહ્મરૂપ થવું જ પડે. મહારાજના ધામમાં જવા માટે આ પહેલામાં પહેલી શરત છે શું? બ્રહ્મરૂપ થવું પડે. અને બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી ન બેસાય. અત્યારે બ્રહ્મરૂપ આપણે થવા માટે બેઠા પણ આપણને ખબર પડી ન પડી, ઓછી પડી વધારે પડી, થોડાક આગળ ખસ્યા, વળી પાછો સત્સંગ મહારાજ જન્મ આપીને વળી પાછો એવો યોગ તમને મને આપે જેનાથી આપણે થોડાક આગળ વધીએ. મને કહે છે કે એ બ્રહ્મ સ્વરૂપ થવાને માટે આ સત્સંગ અનુપ સત્સંગ જે છે આના જેવો કોઈ સત્સંગ નથી. એની સ્થાપના ભગવાને કરી. થતા થાવા બ્રહ્મ સ્વરૂપ સ્થાપ્યો છે સતસંગ અનુપ. મધ્ય માટી ચોરી વ્યભિચાર તે તજવા ભજવા કીર્તાર. ભગવાન કહે છે અહીંયા આગળ કે મધ્ય માટી ચોરી, આ જે પંચ વર્તમાનો છે એને ભગવાનનું ભજન કરવા, કીર્તાર એટલે સર્વથી કરતા હરતા ભગવાન, એનું ભજન કરવાને માટે આ બધાનો ત્યાગ કરવો જ પડે. આ બ્રહ્મ સ્વરૂપ થવા માટેનું આ પહેલું પગથિયું અહીંથી શરૂ થાય. વિષયોની અંદરથી આપણે બધા બેઠા છીએ પણ એમાંથી ધીમે ધીમે નિવૃત્તિ પકડવી, મનથી ત્યાગ કરવો. એને કંઈ છોડી દેવાની જરૂર નથી પણ મનથી ત્યાગ કરવો. એ જો થાય તો શું થાય? આ સ્વરૂપ આત્માનું બદલાતા બદલાતા એ બ્રહ્મરૂપ થાય છે. આત્મા બ્રહ્મરૂપ થાય ત્યારે ભગવાનના સાનિધ્યને પ્રાપ્ત કરે છે. તમને મને એમ થાય કે બ્રહ્મરૂપ એટલે શું? બ્રહ્મરૂપ કોને કહેવાય? બ્રહ્મ એટલે ભગવાન, અને ભગવાનનું સ્વરૂપ
એના જેવું તમને મને જ્યારે આકાર થાય ત્યારે આપણે બ્રહ્મરૂપ કહેવાઈએ. પહેલું જ વચનામૃત જુઓ, ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું જ વચનામૃત છે બ્રહ્મરૂપ થવાને માટે, કે એ ભગવાનનું સ્વરૂપ. એ કોણ છે? મહારાજ કહે છે કે અમે અમારા એ ભક્તને જ્યારે અંતકાળે અમે ધામમાં તેડવાને માટે આવીએ છીએ ત્યારે એને અમે ભાગવતી તનુની પ્રાપ્તિ કરાવીએ છીએ. એ ભાગવતી તનુ એ શું છે? ભાગવતી તનુ એ જ આ જીવનું બ્રહ્મ સ્વરૂપ છે. ભાગવત એટલે ભગવાન, ભગવાનના જેવું સ્વરૂપ ધારણ કરાવે. કેવી રીતે કરાવતા છે? આ જીવ જે છે ને, આત્મા જે છે, આત્માને જ્યારે પરમાત્મા લેવાને માટે આવે છે ત્યારે શું કરે છે? એ ભગવાન જો પોતાનો અનન્ય ભક્ત હોય તો એ આત્માને પોતાની જે મૂર્તિ છે એની અંદર એ સમાવી લેશે, લીન કરી દેશે. એટલે આપણું અસ્તિત્વ તો શું થઈ ગયું? નીલ થયું. આપણું અસ્તિત્વ મટી ગયું. અને હવે આપણો આકાર કોના જેવો થયો? આપણો આકાર મહારાજના જેવો થયો. આ ભાગવતી તનુ કહેવાય. ને એવું સ્વરૂપ જ્યારે તમને મને પ્રાપ્ત થાય ત્યારે આપણું છેવટનું કલ્યાણ થાય. બાકી બીજા બધા કલ્યાણ તો થશે. મહારાજ હવે લખ 84માં આપણને ન જવા દે, બીજા કોઈ દંડની અંદર ન, બીજા શરીરો ન ભોગવાવે અને વળી પાછા સત્સંગની અંદર જન્મ આપે. એટલે એ મારું ને તમારું કલ્યાણ કહેવાય. નહીં તો લાંબે રસ્તે ચડી જઈએ, કેટલાય જન્મો આપણે ફરીએ ત્યારે વળી પાછું આ એક વખત મનુષ્યનું શરીર મળે. એના કરતાં ભગવાનનું ભજન કરીએ છીએ એટલે વળી પાછા તરત ને તરત અહીંયા આગળ આ સત્સંગમાં જન્મ મળે અને બ્રહ્મરૂપ થવાની પ્રક્રિયા એથી આગળ વધે. માટે એ તો નક્કી કરવું પડે કે એ સ્વરૂપ મારે ને તમારે ધારણ કરવું જ પડે. અને એના માટેની આ બધી શરતો છે. એક તો કૃપા સાધ્ય અવતાર છે, માટેની કૃપા હોવી જોઈએ. એની કૃપા કેમ કરીને થાય? એની આજ્ઞા, એની અનુવૃત્તિમાં રહેતા શીખવું પડે. અને જો એ ન થાય તો કલ્યાણ ક્યારેય ન થાય. થાય પણ બહુ મોડું થાય. ઉરુકાળે કલ્યાણ થયું. સત્સંગી જીવન મળે ઉરુકાળે કલ્યાણ થાય. ઉરુકાળે એટલે શું? અનંત જન્મ ઉરુકાળે કરોડો જન્મ વીતી જાય ત્યારે કલ્યાણ થાય. ત્યાં સુધી કલ્યાણ જ ન થાય. માટે કહે છે થતા થાવા બ્રહ્મ સ્વરૂપ સ્થાપ્યો છે સત્સંગ અનુ, મધ્ય માટી ચોરી વ્યભિચાર તે તજવા ભજવા કીર્તાન, આજ્ઞાનો નવ કરવો લોપ થતા થાવા બ્રહ્મ સ્વરૂપ. બ્રહ્મ સ્વરૂપ થવાને માટે આજ્ઞાનો લોપ ક્યારે કરવો નહીં. જેને આજ્ઞા લોપી એ કોઈ દિવસે ક્યારેય બ્રહ્મરૂપ થઈ શકતો જ નથી. માટે પહેલાંમાં પહેલું ભગવાનની આજ્ઞામાં રહેવું અને એ ભગવાનની આજ્ઞામાં રહી અને આ પ્રકારે ભક્તિ કરતાં કરતાં જ્ઞાન માર્ગ સમજવો જ પડે. મહારાજે વચનામૃતમાં એટલા માટે કર્યું કે ઋતુ જ્ઞાનાને મુક્તિ. જ્ઞાન સિવાય ક્યારેય કલ્યાણ થતું જ નથી. સેવા કરવાથી સંસ્કારો બંધાય છે. આપણે સેવા કરીએ તો સેવાથી શું ફાયદો થાય? અને મહારાજે હરિચરિત્ર સાગરની અંદર, હરિચરિતામાં સાગરની અંદર લખ્યું છે કે આપણે ગમે એટલેમાં સુકૃતો કર્યા હોય પણ એ સુકૃતો કર્યા બાદ જો આપણે કોઈ અપરાધ, કોઈ અવગુણ, કોઈ દ્રોહ ભગવાનના ભક્તોનો થાય કે ભગવાનનો દ્રોહ થાય, આચાર્ય મહારાજશ્રીનો દ્રોહ થાય, કોઈ સાચા સંતનો દ્રોહ થાય, સારા ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો શું થાય? આપણા બધા જ જે સત્કર્મો છે શું થાય છે? ટળી જાય છે, બળી જાય છે. પરંતુ એવું લખ્યું છે કે સેવાનું જે સુકૃત છે એનો ક્યારેય નાશ થતો નથી. તમે ને મેં જે સેવા કરી છે એ સેવાનું સુકૃત જે છે એ ક્યારેય નાશ. કેવી સરસ બારી ભગવાને એક મૂકીને ગયા ને તો બધુંય નાશ થઈ જાય તો પછી સેવાનું સુકૃત ક્યાંથી જીવંત રહ્યું? પણ ભગવાને કહ્યું કે નહીં, બધા હું તારો નાશ થઈ જશે પણ આ તારું ખાતામાં જમા રહેશે. એ જે મનન તમને છે ને કોઈક કાળે, કોઈક જન્મે એનો લાભ આપણને, બેનિફિટ કોઈક વખતે આપણને મળી જાય. માટે સેવા કરવી, સેવા કરવાથી આપણા સંસ્કારો બંધાય છે અને સેવાનું ફળ ક્યારેય નાશ થતું નથી. એનું ગમે ત્યારે તમને બીજા જન્મની અંદર પણ એ ફળ આપણને મળે જ છે અવશ્ય. પરંતુ કલ્યાણ જોઈતું હોય તો જ્ઞાની ભક્ત થવું પડે. ભગવાન શ્રી હરિને તત્વે કરીને જાણવા એમ વચનામૃતમાં લખ્યું છે. તત્વે કરીને જાણવા પડે. એ તત્વ કેવું છે, તત્વ કોણ છે, કેવું છે, કેવું સમર્થ છે, આ બધું જ જ્યારે આપણે સમજાય અને એ આત્માની અંદર દ્રઢ થાય અને આ બધા એ વિષયોની અંદરથી આપણે જ્યારે નિવૃત્તિ પકડીએ ત્યારે ભગવાન મારું તમારું છેવટનું કલ્યાણ કરે, એની મૂર્તિમાં રાખે, એના ધામમાં તમને મને રાખે, જેના વડે કરીને આપણને આ સત્સંગનો આપણને બેનિફિટ મળે. આ સત્સંગ કેવો છે ખબર છે? આ સત્સંગ એક ગાય જેવો છે. ગાય હોય ને આપણે ગાય, આ સત્સંગ આખો ગાય જેવો છે.
આપણા ઘરની અંદર ગાય કોઈ રાખીએ છીએ, તમે ખેડૂત જે હોય ને ખબર, આપણા ઘરમાં ગાય કે ભેંસ રાખીએ તો તમને મારે ખરી, કોઈ વાર શિંગડું મારે છે ને, તો આપણે એને કાઢી મૂકીએ છીએ ના, કારણ કે શું છે, આપણને 2 વખત સવાર સાંજ દૂધ આપે છે, એટલા માટે લાત મારતી લાત સહન કરવાની, ડાક્ટર પાસે જઈને દવા કરાવી લેવાની, પણ ભેંસને કાઢીને મુકાય નહીં. બીમાર પડેલી હોય ગાય તો મોઢે બધા ફીણના લોચા નહીં કરતા હોય, કશું ખાધામાં આવી ગયું હોય તો એટલું બધું એને ઝાડો થતો હોય, બધો પૂંછડાનો ભાગ બગડી ગયેલો હોય, દુર્ગંધ મારતો હોય, ઓખાર કરતી હોય, લાત મારતી હોય, શિંગડા મારતી હોય, બધું જ કરતી હોય, તેમ છતાંય પણ ગાય કેવી છે? પવિત્ર છે. મકર સંક્રાંતિ વખતે ભરવાડો બધાના ગાયો લઈને આવે, અમારા ગામમાં અત્યારે આવે, એટલે આવે એટલે અહીંયા આગળ ચોક જેવું હોય ત્યાં આગળ બધા ઘાસના પૂરા નાખે, ગાયો ખાય ત્યાં આગળ, અને બધા ગાયને પૂજા કરવા જાય. પણ હવે ગાય મારકણી હોય તો આના પાછા પેલો ભરવાડને આગળ ઊભા રાખીએ કે ભાઈ તું લાકડી લઈને ઊભો રહે, હું એની પૂજા કરી લઉં. એટલે પેલો લાકડી લઈને ઊભો રહે ને આપણે એની પૂજા કરી, ગોર ખવડાવી દીધો અને નાડું બાંધી દીધું ને ગાયની પૂજા કરી લીધી. ગાય પૂજવા જેવી ખરી, બરાબર, પૂજનીય છે, ગમે તેવી મારતી હોય ગમે તેમ તો પૂજનીય છે, વંદનીય છે, પવિત્ર છે. પણ એનું દૂધ કઈ આગળ આવે? દૂધ તો આંચળે આવે. પછી આપણે શિંગડે બાદ ભરીએ તો, અને પછી પૂંછડું પકડી રાખીએ તો, એના પગે પકડીએ તો, એના કાન પકડીએ તો કોઈ જગ્યાએથી દૂધનો સ્વાદ આવે ભાઈ? કોઈ જગ્યાએથી ના આવે. સત્સંગ એવો છે, ગાય જેવો છે, આમાં બધું તમને જોવા મળશે. જેમ ગાયમાં જોવા મળે ને, શિંગડા મારતી હોય, લાત મારતી હોય, મોઢે ઓખાર કરતી હોય, પૂંછડાનો ભાગ બગડેલો હોય, આ બધું જ આ સત્સંગમાં તમને મને જોવા મળશે. પણ તોય સત્સંગ કેવો છે? પૂજનીય છે, એને ચાંદલો કરવો જ પડે મારે ને તમારે. પણ દૂધ મારે ને તમારે જે જોઈએ છે એ ક્યાંથી મળવાનું છે? તો કે ગાયનું એક જ અંગ એવું છે જ્યાંથી મને દૂધની પ્રાપ્તિ થાય, અને એ છે એના આંચળો. એ આંચળો કોણ છે? ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે એ જે આંચળ સમાન જે છે એ આવા ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ મારા સાધુ પુરુષો જે છે ને એ બધા આંચળની જગ્યાએ છે. એને જે દિવસે આપણે સેવીશું, એને આગળ જ્યારે વળગીશું ત્યારે આપણને એ દૂધનો સ્વાદ ત્યાં આગળ આવે. અને પછી પેલી ઈતરડી હોય ને, ઈતરડી એવું નાનું જીવડું આવે, ઈતરડી ક્યાં આગળ બેઠી હોય ખબર છે? એ જે એનો જે આંચળનો ભાગ હોય ને આખું, જ્યાં આગળ દૂધનો સ્ટોરેજ સમાજ આપણે પછી દોહીએ છીએ ને, એ જે જગ્યા જે ભાગ જે છે ત્યાં આગળ ચોંટી ગયેલી હોય, અને ત્યાં આગળ જેને શું એના ડંખ મારી એમાંથી લોહી ચૂસતી હોય. હવે ત્યાં આગળ શું બેઠું છે? એમાં દૂધ રહેલું છે, પણ પેલું જે બેઠું છે ને એ અંદર જઈને એમાંથી લોહી ચૂસે છે, એને દૂધનો સ્વાદ આવતો નથી. એમ પછી આપણે જો ઈતરડીની માફક જો બહાર વળગીએ તો આપણને દૂધનો સ્વાદ ના આવે ભાઈ, પછી લોહીનો સ્વાદ આવે. પછી આ ખોટું છે, આ ખોટું છે, આ સાધુ ખોટા, આ મહારાજ ખોટા, આચાર્ય મહારાજ આમ કર્યું અને આમ કર્યું, એ પછી એ બધા ઈતરડી જીવાનું પછી એનું એ જ આનંદ આવે, બીજો કશો આનંદ આવે નહીં. એટલા માટે અને જ્ઞાન માર્ગ સમજવો જ પડે. જ્ઞાન સિવાય કલ્યાણ ક્યારેય થતું નથી, મહારાજે ના પાડી છે. ઋતુ જ્ઞાનાની મુક્તિ, જ્ઞાની વગર મુક્તિ નથી. અને એટલા માટે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે એક ઘડો હોય પાણીનો, એક ઘડો હોય પાણીનો, અને આપણે દાખલા તરીકે સમુદ્રમાં પહોંચાડવો છે. હવે આપણે એવા ગામમાં બેઠા છીએ કે જ્યાં આગળ દરિયો હજારો માઇલ દૂર છે, તો શું કરવું પડે? તો ગામની બહાર નજીકમાં કોઈ ભાગો રહે, કોઈ નદી જતી હોય નાની, તો નદીમાં જઈને આપણે રેડી દઈએ, તો પછી એ પાણી ક્યાં પહોંચ્યું? સમુદ્રમાં પહોંચી ગયું ને. આપણો ઘડો પાણી આપણે રેડવા માટે ત્યાં આગળ 500,000 રૂપિયા ખર્ચીને મુંબઈ કે ખંભાત સુધી ન જવાય. નદી, મહીસાગર નદી હોય નજીકમાં, ત્યાં આગળ જઈને ઠાલવી દઈએ એટલે પહોંચી જાય ત્યાં આગળ. એ શું બતાવે છે? એ ઘડો પાણીનો જે છે ને એ પાણી જ્યારે નદીની અંદર જ્યારે પડે છે ત્યારબાદ તમે જોઈ શકતા નથી કે આ મારા ઘડાનું પાણી ચાલ્યું. જોઈ શકો છો? એની અંદર એક રૂપ થઈ જાય છે, એની અંદર મર્જ થઈ જાય છે, એમાં એક રસબસ થઈ જાય છે, લીન થઈ જાય છે એની અંદર. તો એ પાણી સમુદ્રમાં પહોંચે, પણ તમે ફરવા ગયા હોય, બોટની અંદર ગયા હોય, ક્રૂઝમાં ગયા હોય, આ મારા ગળાનું પાણી રહ્યું, આપણે જોઈ શકીએ છીએ? આપણે ક્યારે નથી જોઈ શકતા. એમ આપણો જે આ બતાવવાનું દ્રષ્ટાંતો બધા આપીને એટલું કહે છે કે જેમ એ ગળાનું પાણી નદીમાં લીન થાય અને નદીનું પાણી સમુદ્રમાં લીન થાય છે.
બરાબર એવી જ રીતે આપણો જે આત્મા જે છે એ આત્માને જ્યારે આવા મહાન સાધુ પુરુષ ગોપાળાનંદ સ્વામીની સાથે આપણે એકાત્મ ભાવ કરી લઈએ, એની પાસેથી જ્ઞાન શીખવાની મહેનત કરીએ, ત્યારે એ મહારાજની મૂર્તિની અંદર જોડાયેલા જેમ નદી સમુદ્રની અંદર મર્જ થાય છે, એમ એવા મુક્તાનંદ સ્વામી જેવા સાધુ પુરુષો ભગવાનની અંદર મર્જ થાય છે. આચાર્ય રઘુવીરજી મહારાજ, અયોધ્ય પ્રસાદજી મહારાજ કેવા સમર્થ હતા, જેની સેવાથી સીધી અક્ષરધામની અંદર પહોંચી જતી હતી. મહારાજના વખતની અંદર એક ખેડૂત હતા ને એની પાસે મહારાજે એમ તમારા બળદ બહુ સરસ છે ને તમારું ગાડું બહુ સરસ છે કહે, પણ પેલો સમજો નહીં કે મહારાજને જોઈએ છે માટે હું આપી દઉં એમ, એ સમજો નહીં. અને એમ કરતાં કરતાં મહારાજ તો ધામમાં ગયા. અને પછી એને ખબર પડી જ્યારે સત્સંગ થયો ત્યારે કે મહારાજ આવું કહેતા હતા, મેં આપ્યા હોત તો બહુ સારું. કે પછી સ્વામીને આવીને વાત કરી તા કે રઘુવીરજી મહારાજને ત્યાં આપી જા કે, તો કે પણ રઘુવીરજી મહારાજને આપવું તો પહોંચી જશે કે તગા. પેલો ગયો તો બળદ ગાડું બધું ત્યાં એના બળદના જે દોરડા હતા એ રઘુવીરજી મહારાજના હાથમાં સોંપી દીધા. અને બરાબર એને દર્શન થયા કે એ રઘુવીરજી મહારાજને આપે છે, અને બરાબર એ જ વખતે એ બળદના જે દોર હતા એ મહારાજના હાથની અંદર અક્ષરધામની અંદર એને જોયા, એવા ભગવાનના દર્શન થયા. એવા રઘુવીરજી મહારાજ જેની સેવા કરવાથી ભગવાનની સેવા સીધી પહોંચી જાય છે. તો એવા જે સાધુ પુરુષો, આવા જે આચાર્ય મહારાજ જે હોય, જેની સેવા કરવાથી ભગવાનની સીધી સેવા પહોંચી જતી હોય, તો એવી સેવા જે છે એ સેવા કરવાથી આપણને આ સુખની પ્રાપ્તિ થાય છે. મારે તમારે દૂધ જોઈએ છે, મારે ગાય તો જોઈએ જ, ગાય તો જોઈએ જ, ગાય વગર તો આપણને દૂધ મળવાનું નથી, પણ એનું એક જગ્યા છે બસ, ત્યાં આગળથી જ આપણને દૂધ મળે. ને એ જગ્યા આ સત્સંગની અંદર આપણે શોધવી પડે. બધી સત્સંગ છે આખો આ. અને એટલા માટે મોટા મોટા સાધુ પુરુષે પોતાની વાતોમાં લખ્યું કે ગાય સર્વાંગે માનનીય, પૂજનીય, પવિત્ર છે. મોઢે ઓખાર કરતી હોય, લાત મારતી, શિંગડું મારતી હોય, પૂંછડાનો ભાગ બગડેલો હોય, તેમ છતાંય પણ એ માનનીય અને પૂજનીય છે. પરંતુ દૂધ આંચળ થકી આવે છે. એમ આવું જે જ્ઞાન જે છે એ આવા મોટા સાધુ પુરુષ ગુણાતીતાનંદ સ્વામી પોતે જૂનાગઢમાં રહેતા ને એમ કહેતા, અહીંયા આગળ કોઈ સમાગમ કરવા જ નથી આવતું. સ્વામી શું કહેતા, બહારથી હજારો ગાઉથી છેટાથી અહીંયા આગળ અમારો સમાગમ કરવા માટે આવે છે, અને અહીંના ઉપર મેળા ઉપર જઈને સૂઈ રહેશે કહે છે. જેની જોડે છે, જેને કંઈ મીઠા જળનું સરોવર એની પાસે ભરેલું છે, તે ઉપર બેઠો બેઠો સૂઈ ગયો છે, અને દૂરથી અહીંયા આગળ બધા અમારો સમાગમ કરવાને માટે આવે છે માટે. હવે અને પાછા સ્વામી એમ બોલતા કે અમે અહીંયા આગળ થાંભલે બેઠા હોઈએ તો કે તે થાંભલો પ્રસાદીનો, આના જૂનાગઢનું મંદિર મહારાજે કરેલું એટલે બધા થાંભલા પ્રસાદીના, તે કે થાંભલે જઈને બધા બાત ભરે છે, પણ અમને ભેટીને કોઈ જય નારાયણ કરતું નથી. એનો અર્થ આપણે ગાયને વળી ગયા છીએ, આપણે આચરણને નથી વળી ગયા. અને એટલા માટે આ સત્સંગની અંદર એવું સ્થાન જે છે જ્યાં આગળથી આપણને જ્ઞાનનું સુખની પ્રાપ્તિ થાય. અને તમે જોજો, એ જ્ઞાન જ આનંદનો સ્ત્રોત છે. આનંદનો કોઈ આધાર હોય તો જ્ઞાન, જેટલું જ્ઞાન તમને રહે એટલો આત્માની અંદર સંતોષ અને આનંદ તમને રહ્યા કરે. પછી તમને કોઈ ગમે તેટલું કે તમારું માન થાય, અપમાન થાય, કોઈ કાઢી મૂકે, બોલાવે ન બોલાવે, હાર પહેરાવે ન પહેરાવે, નામ બોલવાનું રહી જાય, કોઈ ચિંતા ન થાય એને, ક્યારેય ચિંતા ન થાય. અને તો શું થાય ખબર, પાછળ બેઠો આટલું બધું કર્યું પણ મારું જ નામ ના બોલ્યા, બોલો આ કેવી તકલીફ છે. એટલે આ બધામાંથી નીકળવું હોય, આ બધા મનનો ત્યાગ છે આ બધો. અને એટલા માટે એને માટે સમજ હોવી જરૂરી છે. અને સમજ ક્યારે આવે, જ્ઞાન હોય તો જ સમજ આવે. અને એટલા માટે આ આપણે જે ભગવદ્ વાર્તાઓ કરવું, મહારાજે એ બધો નિયમ રાખ્યો કે કીર્તનો ગાવા, ભક્તિ કરવી, માળા કરવી, માનસી કરવી, અને કથા વાર્તા પણ કરવી. માટે ઘેર પણ અભ્યાસ રાખવો. અને ઘેર અભ્યાસ કરવો. ને ઘેર અહીંયા આગળ આવીએ ને ત્યારે કંઈક પ્રશ્ન હોય તો પૂછવું. ગમે તે કોઈ વખત આ સંતો અહીંયા આગળ પધારે હોય તો એને પ્રશ્ન પૂછાય, તમારે આવી તકલીફ છે તો શું કરવું. એટલે એવું પણ ઘેર વાંચતા હોય તો પૂછાય ને. હજુ સુધી તો મને નથી લાગતું કે કોઈએ અહીં જેટલા બેઠા છે એમાંથી કોઈએ ક્યારેય કોઈ પ્રશ્ન પૂછ્યો હોય. હવે હમણાં આવે છે આપણે 14 થી 18 તારીખે છે ને, તે વખતે આપણો પાટોત્સવ છે ને, સંતો અહીંયા આગળ પધારવાના છે. એટલે જો તમે વાંચતા હો તો ઘેર લખી રાખવાના પ્રશ્નો, પછી સંતોને પૂછવાના, જેથી કરીને તમને માર્ગદર્શન મળે. નહીં તો આપણે જે સમજીએ છીએ તે જ સાચું છે એમ સમજી અને આપણે એથી આગળ ન વધી શકીએ. માટે ભગવાન આપણા સર્વની ઉપર એવી કૃપા કરે, દયા કરે, જેથી કરીને આપણે આપણા આત્યંતિક કલ્યાણનું કાર્ય એને નિર્વિઘ્ન કરી શકીએ. એવી મહારાજની આપણા સર્વની ઉપર કૃપા રહે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
બોલો લક્ષ્મી નારાયણ દેવની દેવની જય. જય. સર્વે ભક્તને જય સ્વામિનારાયણ. સૌથી પહેલા તો પાર્કિંગ લોટમાં એક ગાડી છે જેની લાઇટ ચાલુ છે. તો હોન્ડા CRV લાઇટ બ્લુ કલર, લાઇસન્સ પ્લેટ T as in Tom T23WDG. જે કોઈની પણ ગાડી હોય આ ગાડીની લાઇટ ચાલુ છે તો પ્લીઝ ઝડપથી લાઇટ બંધ કરજો, નહીંતર બેટરી પણ કદાચ ઉડી જાય. થોડીક જાહેરાતો, પછી થાળ, ધર્મકુળની ધૂન, ઘોડી અને પછી આરતી. આપ સૌ જાણો છો કે જુલાઈની 14મીથી 18મી સુધી એટલે મંગળવારથી શનિવાર સુધી આપણે સૌએ મહારાષ્ટ્રીની આજ્ઞાથી આ મંદિરનો નવમો પાટોત્સવ ઉજવવાનો છે. તો જે કોઈને પણ યજમાન પદનો લાવો લેવો હોય તો ઓફિસમાં સંપર્ક કરજો. અને જે કોઈને પણ પાટોત્સવ નિમિત્તે વિશેષ ભજન નોંધાવવું હોય, જેમ કે ભક્તિ ચિંતામણીનો પાઠ, વચનામૃતનો પાઠ, શિક્ષાપત્રીનો પાઠ, જન્મગલનો પાઠ કે સ્તોત્ર, એ જે કોઈને પણ વિશેષ નિયમ અને ભજન નોંધાવો તો આપણા પૂજારી પરમ ભગવતે ભરતભાઈને નો સંપર્ક કરજો. નવમો પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ જે આપણે અહીંયા ધરાઈશું અભિષેકના દિવસે, એનું લિસ્ટ જે છે કે જે વાનગીઓ આપણે ભગવાનને અન્નકૂટમાં ધરાવવાની છે, તો એ લિસ્ટ બહેનોને આપવામાં આવ્યું છે. તો બહેનોને ખાસ વિનંતી કે ઝડપથી જે કોઈ પણ આ વાનગીઓ તમને ફાવતી હોય તો એ પ્રમાણે તમારું નામ નોંધાવજો એ વાનગી સાથે. તો એ પ્રમાણે કિચનને પણ ખ્યાલ રહે કે કઈ કઈ વાનગીઓ હજી બનાવવાની રહેશે. હવે આજના યજમાનો, તો જેમનો આજીવન થાળ છે અક્ષર નિવાસી પુષ્પાબેન જગદીશભાઈ પટેલ, હસ્તે ચિરાગભાઈ અને દીપકભાઈ પટેલ. પુષ્પાબેન એ આપણા મંદિરમાં ખૂબ જ સેવાભાવી પરિવાર, સ્નેહાબેનના મધર, એ એમની પહેલી પુણ્યતિથિ નિમિત્તે એમનો આજીવન થાળ છે. તો સારા એ પરિવાર ઉપર મહારાજ